આપ સર્વને મારા જય મહાદેવ, જય માતાજી। આજે મારો ટોપિક છે કે ગુરુગ્રહ વિશે, કે ગુરુગ્રહના ઋણાનુબંધ કોની સાથે હોય, કઈ વ્યક્તિની સાથે હોય, અને ગુરુગ્રહની કાર્યવાહી શું હોય અને કયા વસ્તુ સાથે લેણું હોય। પછી કાર્યવાહીમાં બિઝનેસ પણ આવી જાય, ભણવાનું પણ આવી જાય, અને વસ્તુઓ જે હોય તો એને લગતી, ગુરુગ્રહને લગતી આપણે વસ્તુઓ ન મળતી હોય, અમુક વસ્તુઓ ન મળતી હોય તો ગુરુગ્રહનું કારણ ક્યાં હોય છે એ હું આજે સમજાવવા માગું છું। મારો એક મોટો વિડીયો, લગભગ 1.5 કલાકનો એક વિડીયો આ ગુરુગ્રહ વિશે જ મૂકેલો છે, અને એમાં બધી ખૂબ વિસ્તારથી વાત જણાવેલ છે, પણ આ વિડીયોમાં બને એટલું હું ટૂંકમાં જણાવવા માગું છું, પણ તોય અડધી કલાક થઈ જશે મને એવું લાગે છે। તો ગુરુગ્રહ છે એ ગુરુગ્રહ વિશે કોણ ઋણાનુબંધ કોનું હોય એ જાણવાનું છે, કે ગુરુ સંબંધી એટલે ગુરુ કોણ, કે આપણા માતા પિતા, સૌથી પહેલાં આપણા માતા પિતા ગુરુ હોય, પછી ધર્મના ગુરુ હોય, સ્કૂલના ગુરુ હોય એટલે ટીચર, મેડમ જે આપણે કહીએ છીએ, પ્રોફેસર હોય એ આપણા ગુરુ હોય, પછી આપણા જીવનમાં કંઈ પણ બાબતનું આપણે જ્ઞાન આપેલું હોય અને સમજાવેલું હોય, કંઈ સંસ્કાર આપેલા હોય। ઘણીવાર આપણે મા બાપ પાસેથી સંસ્કાર તો મળેલા હોય, પણ આડોશ પાડોશ પાસેથી સંસ્કાર મળેલા હોય। ઘણીવાર ઘણા બાળકોને એવું હોય પોતાના માતા પિતા પાસે મોટા ન થયા હોય અને કાકા કાકી હોય, ફઈબા હોય કે કોઈ પણની પાસેથી એને જ્ઞાન લીધું હોય અને સંસ્કાર મેળવેલા હોય, તો એ પણ તમારા ગુરુ કહેવાય। તો ગુરુ મુખ્યતયે સંબંધ કોના હોય, કે ગુરુના, મુખ્યતયા ગુરુના સંબંધો હોય, પણ એમાં ગુરુ જે આ વડીલો છે એ પણ આપણા ગુરુ કહેવાય। દેવદેવીને તમે ગુરુ માનતા હોય, કોઈ માતાજી હોય એને તમે ગુરુ રીતે માનતા હોય તો એ પણ આપણા ગુરુ કહેવાય। પછી આપણા વડવાઓ છે, સુરધનદેવ છે, એને તમે ગુરુ માનતા હોય, ત્યાંથી તમને કાંઈ પ્રેરણા મળી હોય ને એના સંકેતથી તમને કાંઈ કામ થતું હોય, કે તમને અંદરથી ઉગી આવતું હોય, ક્યાંય પણ એ સ્થાનમાં જાઓ અથવા તો એને સ્મરણ કરો તો તમારા એ ગુરુ કહેવાય। એટલે ગુરુ તો કોઈ પણ વ્યક્તિ કે વસ્તુ બની શકે। હું તમને મારો જ દાખલો આપું કે મારા ગુરુ કોણ। જૈન ધર્મમાં હોય તો ગુરુ હોય ત્યારે જ આપણે દીક્ષા અમે લીધી હોય, અને સાધુ સાધુ હોય એ અમારા ગુરુ જ હોય, પણ તોય મને ત્યાં એમ થતું કે મારે કોઈક ગુરુ જોઈએ, મારે કોઈક ગુરુ જોઈએ, કારણ કે મને અંદરથી બીજી પ્રેરણાઓ આવતી હતી, આ શક્તિ દ્વારા જે પ્રેરણાઓ આવતી હતી, તો એ મારે જાણવું હતું કે એમાંથી મારે દીક્ષા નહોતી છોડવી, એટલે એમ થતું હતું કે કોઈક એવા ગુરુ મળે તો મને સમજાવે કે ભાઈ આ વસ્તુ શું કામ થાય છે, અને બધાય વિધિ વિધાન એ કરતા હતા, પણ છતાંય હજી મને કંઈક આગળ એવું લાગતું હતું કે મને કંઈક ઘટે છે। અત્યારના જે મારા માટે જે ગુરુ છે એ ગુરુ સાચા ને સારા જ છે, એની ના નથી। જૈન ધર્મના સિસ્ટમ પ્રમાણે કે જે દીક્ષા જીવનના સિસ્ટમ પ્રમાણે બધું બરાબર જ હતું, પણ મને કંઈક આગળનું વધારે વિશેષ જોતું હતું, એમાં મને એમ લાગતું હતું કે મારે કોઈક ગુરુની જરૂર છે મારા યોગ્ય। તો એ કેટલાય વર્ષોથી આ મને થતું હતું, એનું સમાધાન જ નહોતું મળતું। હું મારા સાધુસનને કહું કે મને કોઈક ગુરુ જોઈએ છે, મને કોઈક ગુરુ જોઈએ, તો બધાય હસે ઘણીવાર, અને ઘણાય મને સમજાવે બધાય સાધુસન કે અમે તારા ગુરુ જ છીએ ને, પણ મને અંદરથી કંઈક અલગ થતું હતું કે ના મારે ગુરુ જોઈએ, ગુરુ જોઈએ, પણ ક્યાં ગુરુ જોઈએ, શું જોઈએ મને પોતાને સમજાતું નહોતું। નાના બાળકો હોય તો એને કઈ લાઈન લેવી, કે એના ભણતર પ્રમાણે એનું બુદ્ધિશાળી હોય ને આગળ વધી ગયા હોય તો એને ખબર ન હોય કે કઈ લાઈન લેવી, અને ઘણીવાર એવું બને કે મા બાપે અભણ હોય, અથવા તો અત્યારના પોતે જે ડિગ્રીઓ લીધી હોય ત્યારે સિસ્ટમ અલગ હોય ને અત્યારની સિસ્ટમ તો હા એકદમ બદલાઈ ગઈ છે, તો એને ન ખબર હોય, તો ઘણીવાર બાળકોને એમ થાય કે અમારે શું કરવું એવું થતું હોય। મા બાપ કે એને કરવું ન હોય, કારણ કે એનું મા બાપ કે એનું નોલેજમાં કે એની શક્તિથી વિપરીત થતું હોય। ઘણા મા બાપ ડૉક્ટર હોય તો એના છોકરાઓને ડૉક્ટર બનાવવા જ માગતા હોય, પણ પહેલાંને ડૉક્ટર ન થવું હોય, એને વકીલ થવું હોય, તો આ ક્રોસ થતું હોય। એમ મારા જીવનમાં પણ એવી વસ્તુ બની કે મારે કાંઈ ક્રોસ નથી થયું, પણ મને જે આગળમાં તકલીફ થતી હતી, શક્તિ દ્વારા સંકેત આવતો હતો કે ભાઈ તું છોડી દે, દીક્ષા છોડી દે, તું છોડી દે, પણ શું કામ છોડવું કે કેમ કરવું એ મારી શક્તિ મને કહેતી નહોતી, કારણ કે હું જ્યાં સુધી એની આજ્ઞા ન સ્વીકારું, હવે બધી 17 વર્ષથી મને આવે છે સંસારમાં આવ્યા પછી, અને અમારા ગુરુઓએ પણ કીધું કે એ શક્તિ જેમ કે એમ તું કરજે બધું, એટલે બધું બરાબર થશે ને એ સારી શક્તિ છે। પણ અહીંયા સંસારમાં આવ્યા પછી એવું બન્યું કે મને એમ થાય કે મારા ગુરુ કોણ, મારા ગુરુ કોણ, એમ જ થયા કરે, કારણ કે જૈન ધર્મનું તો બધું મુકાઈ ગયું, એ તો ગુરુને આજ્ઞા, એ સમાજ સંઘની આજ્ઞા, એ તો બધું એ આખું પરિવર્તન થઈ ગયું। મહાવીરના ધર્મમાંથી આ ધર્મમાં હું આવી ગઈ, તો ગુરુ કોણ, આ તો ભગવાનને દેવદેવી તો છે, પણ મારા ગુરુ કોણ, મને સતત એમ જ થયા કરે, અંદરમાંથી એક જ વસ્તુ થયા કરે, મારા ગુરુ કોણ, મારા ગુરુ કોણ, મારે કોઈક ગુરુની જરૂર છે, મને કોઈક ગુરુ એવા મળી જાય તો મને કંઈક સજેશન કરે,
મારી દેવ શક્તિની પ્રેરણા તો પછી મળવા જ માંડી, પણ છતાંય ગુરુ ગુરુ થતું હતું. ત્યારે મારી દેવ શક્તિએ મને સંકેત કર્યો, ક્યારે કે હું ત્યારે દેવો કે દેવ મહાદેવ, દેવોના દેવ મહાદેવ, એ સિરિયલ આવતી હતી હું જ્યારે સંસારમાં આવી ત્યારે. અને હું સિરિયલ 2-3 વાર જોયા જ કરું, કારણ કે મને મહાદેવનું અહીંયા મારી શક્તિ દ્વારા સ્થાપન થયું, મહાદેવની મૂર્તિનું, શિવલિંગનું. અને મારી શક્તિએ કીધું કે મહાદેવની ભક્તિ કરવાની. એની સાથે પછી બીજી મૂર્તિઓનું પણ પ્રતિમાનું સ્થાપન થયું. મારા યોગની જે પૂર્વજન્મને મેં જે ધર્મ કરેલો હતો એનું મને જેમ આજ્ઞા આવતી ગઈ એમ સ્થાપન કરતી ગઈ, અનુષ્ઠાન કરતી ગઈ, મંત્ર જાપ કરતી ગઈ, આજ્ઞા આવતી ગઈ એમ તપ કરતી ગઈ. અને હું સિરિયલ જોતી હતી અને એમાં એક પ્રસંગ આવતો હતો, દેવોના દેવ મહાદેવ, એ જે સિરિયલ હતી દેવો કે દેવ મહાદેવ. તો એમાં એ સિરિયલમાં મને એક વખત એનો પ્રસંગ હતો કે મહાદેવ છે એ પાર્વતીને માતાને જ્યારે બધું વિસ્મરણ થઈ ગયું છે અને એને આગલા જન્મનું કે પાર્વતી હતા કે શું એનું યાદ નથી આવતું, ત્યારે મહાદેવ છે ગુરુનું સ્વરૂપ ધારણ કરી અને પાર્વતીને સમજાવે છે. ગણપતિ છે પણ એ નાના બાળકનું સ્વરૂપ ધારણ કરી અને શિષ્ય હોય એવી રીતના એ ગુરુ શિષ્યની જોડી આ સરસ અને પાર્વતી માતાને સમજાવે છે. અને ગુરુનું જ્ઞાન આપવાનું જ્યારે એ એપિસોડ ચાલતા હતા ત્યારે મારી શક્તિ દ્વારા મને જ્ઞાન મળ્યું અને મને કીધું કે આ તારા ગુરુ. આ તારા ગુરુ એટલે કોણ? એ પાત્ર ભજવે એ વ્યક્તિ નહીં, પણ મહાદેવ. મહાદેવ છે એ તારા ગુરુ છે, કારણ કે મેં એક જન્મમાં મહાદેવની ભક્તિ કરેલી છે અને એને ગુરુ તરીકે સ્વીકારેલા છે. અમુક જન્મ એવા છે કે મેં દીક્ષાઓ લીધેલી, તો ત્યારે એને એ સાધુસનને મેં ગુરુ ધારેલા હતા. પણ આમાં આવી ત્યારે મેં કોને ધારેલા હતા? સંસારમાં રહીને જ્યારે મહાદેવની ભક્તિ કરી એક જન્મ, ત્યારે મેં મહાદેવને, શિવને ગુરુ ધારેલા હતા. એટલે એ સિરિયલ જોતાં જોતાં મને જ્ઞાન થયું, એટલે કે શક્તિ મળી અને પ્રેરણા થઈ કે આ તારા ગુરુ, એટલે કે મહાદેવ મારા ગુરુ, શિવ મારા ગુરુ, શંકર ભગવાન મારા ગુરુ. સિરિયલમાં જે પાઠ ભજવે છે કે જે પાત્ર ભજવે છે એ ગુરુ નહીં, પણ એ પાત્ર જેનું ભજવે છે એ શિવ, એ મહાદેવ, એ શંકર ભગવાન મારા ગુરુ. કારણ કે પૂર્વજન્મનું જે અધૂરું મારે હતું એ મારે કરવાનું અહીંયા આવવાનું થયું. અને મારા દીક્ષા જીવનમાં તો મહાદેવનો ધર્મ હું પાડી ન શકું, ધૂપદીપ ન કરી શકાય, અમારા નિયમ કડક હોય. અને પૂર્વજન્મનું જેટલું અધૂરું કાર્ય હતું એ દીક્ષા જીવનમાં તો અમુક બધા નિયમો હોય, એમાં હું ન કરી શકું. અને મહાદેવનો ધર્મ મેં એક જન્મમાં પાડ્યો તો એની ભક્તિ કરતી, ત્યારે મેં એમ કીધું મને મહાદેવનો ધર્મ મળે. જ્યારે જૈન ધર્મની દીક્ષા લીધી ત્યારે મેં એમ કીધેલું હતું કે મને જૈન ધર્મ જ મળે અને જૈન ધર્મની દીક્ષા મળે. તો એ પણ મને મળ્યું ને આ પણ મળ્યું. એટલે આપણે જેવા ભાવ કરેલા હોય ને એ વસ્તુ સામે આવે, એ વ્યક્તિઓ સામે આવે, એ ગુરુઓ સામે આવે, એ દેવદેવીઓ આપણી સામે આવે. જે અધૂરી ભક્તિ હોય એ આપણા યોગમાં જાગી જાય. તો આજે ગુરુ વિશે હું તમને ગુરુ ગ્રહ વિશે, ઋણાનુબંધ વિશે, ગુરુ ગ્રહના ઋણાનુબંધ કઈ વ્યક્તિ, કઈ વસ્તુઓ અને કઈ કાર્યવાહી સાથે હોય એ સમજાવવા માગું છું. તો ગુરુ ગ્રહ છે એને કોની સાથે સંબંધ હોય? તો ગુરુઓ સાથે. ગુરુ રૂપે જે પણ વ્યક્તિઓ હોય, ગુરુ રૂપે જે પણ વ્યક્તિઓ હોય એમાં એ બધું આવી જાય. અને ગુરુ નબળો હોય, ગુરુ બળવાન ન હોય અને ગુરુ સારો હોય તો એ વિશેષ સાધના કરવી હોય તો વિષ્ણુ ભગવાનની પૂજા ભક્તિ કરવાથી, વિષ્ણુ ભગવાનની પૂજા ભક્તિ કરવાથી ગુરુ ગ્રહ સારો બને છે. વિષ્ણુ લક્ષ્મીની પૂજા કરવાથી પણ ગુરુ ગ્રહ સારો બને છે. વિષ્ણુ ભગવાનની મૂર્તિ કે ફોટો હોય તો એને તમે પીળા વસ્ત્ર ઉપર, સાટીન ઉપર, કોટન ઉપર કે પીળા કાગળ ઉપર, કાંઈ ન મળે તો પીળો કાગળ હોય એના ઉપર સ્થાપન કરી, ચંદનનો લેપ કરી, પીળો છે ક્રીમ ચંદન હોય તો એનું લેપ કરી, એનું તિલક કરી, પોતાના માથા ઉપર તિલક કરો, ગળા ઉપર તિલક કરો, હાથ ઉપર કરો, પેટ ઉપર કરો, ક્યાંય પણ તમને જે યોગ્ય લાગે ત્યાં તમે તિલક કરી અને પછી પૂજા ભક્તિ કરો. દૂધ કેસરવાળું કે હળદરવાળું કરી અને એ તમે ત્યાં પ્રસાદમાં ધરો. પીળી મીઠાઈ હોય, પીળા કલરના ફ્રૂટ હોય તો એ પણ તમે, જેમ કે કેળા છે, ઘણીવાર સંતરા મોસંબી પણ પીળા હોય, પછી કેરી છે, એવી રીતના પીળા કલરના જે ફ્રૂટ હોય, પીળા કલરના ડ્રાય ફ્રૂટ હોય એ પણ તમે, કિસમિસ છે કે એવી રીતના પ્રસાદ રૂપે ધરી શકો. પછી ચણાના લોટની વસ્તુ હોય, ચણાની દાળ પણ એમને તમે ધરી શકો. જેમ આપણે ચોખા ધરીએ એમ ચણાની દાળ પણ અર્પણ કરી શકાય અને પછી ગાયોને ખવડાવી દેવાય, અથવા તો મંદિરમાં તમારે એ સ્થાપન મૂક્યા હોય એવી રીતના પણ અર્પણ કરી શકાય.
પછી ચણાની દાળની પ્રસાદ બનતી હોય, જેમ કે ચણાનો લોટ જેમાં વપરાતો હોય, ચણાની દાળ જેમાં વપરાતી હોય, ચણાનું કાંઈ થતું હોય તો એ પણ ચાલે. તો ચણાનું શું બને કે ગુંદી બને, પછી જલેબી બને, ચણાના લોટની આ લાડુળી બને, મગજની લાડુળી, મગજ બને. તો ચણાના લોટની જે વસ્તુનું જે કાંઈ બનતું હોય ને એ તમે મીઠાઈ પણ પ્રસાદ રૂપે ધરી શકો છો. અને એનાથી તમે વિષ્ણુ ભગવાનની પૂજા ભક્તિ, હું અત્યારે આ ધર્મ પ્રમાણે જે તમને સમજાવું છું ને હું જે સમજી છું, હું જે કાંઈ કરું છું, બધાને ઉપાય બતાવું છું એ પ્રમાણે, જૈન ધર્મ પ્રમાણે નથી બતાવતી. અત્યારે મારું જે પૂજા પાઠ કે જે મને સફળતા અત્યારે મળી છે ને હું અત્યારે કરું છું એ તમને બતાવું છું આ ધર્મ પ્રમાણે. તો વિષ્ણુ ભગવાનની પૂજા કરવાથી, વિષ્ણુ ભગવાન છે એ ગુરુનું સ્થાને છે. આમ તો મહાદેવ છે એ વિષ્ણુ ભગવાનને ગુરુ માને છે, અને વિષ્ણુ ભગવાન છે એ મહાદેવને ગુરુ માને છે. એકબીજા જ્યારે સાધના કરતા ત્યારે પરસ્પર ગુરુ માની અને સાધના કરતા. તો એ ગુરુ માની અને તમે જેને ગુરુ માનતા હોય એને તમે કાંઈ પણ વાત હોય તો એની સાથે તમારું ઋણાનુબંધ હોય, પૂર્વજન્મનું હોય કે આ જન્મનું હોય. તો એ તમારા ગુરુ સાથે, પછી શિષ્ય સાથે, ગુરુ શિષ્યના સંબંધ, માતા પિતા ગુરુ તરીકે, ટીચર ગુરુ તરીકે, પ્રોફેસર ગુરુ તરીકે, કોઈ શીખડાવનાર, સંસ્કાર આપનાર, એ બધાય ગુરુના સંબંધમાં આવી જાય. પછી દેવદેવી હોય, ભગવાન હોય કે વ્યક્તિ હોય કે વસ્તુ હોય, તો એ તમારે ગુરુને બળવાન બનાવવા માટે એ તમારા ઋણાનુબંધના સંબંધ હોય એની સાથે જાગૃત થાય. ઘણીવાર એવું બને કે આપણા ગુરુ ગ્રહ બરાબર ન હોય તો પેટની સમસ્યા થાય. ગુરુ ગ્રહ છે પેટ સાથે મુખ્ય રીતે જોડાયેલો છે. રાહુ તો પેટ સાથે છે પણ એ અચાનક તકલીફો આપે, પણ ગુરુ ગ્રહ છે મેઇન છે કે ગુરુ ગ્રહ છે એના સંબંધી જો ગુરુ ગ્રહ સારો ન હોય તો એની મુખ્ય નિશાની છે કે પેટની તકલીફો. પેટની તકલીફો તો જ થાય તમને કે ગુરુ ગ્રહ તમારો બળવાન ન હોય ત્યારે જ આ લગભગ પેટની તકલીફો થાય છે. કાંઈ ખાવા પીવાથી ટેમ્પરરી થાય એ વસ્તુ એક અલગ છે, પણ ગુરુ ગ્રહ બળવાન ન હોય, જેમ કે તમારો ચંદ્ર ગ્રહ બળવાન ન હોય તો માનસિક સ્થિતિ તમારી ખરાબ બને છે, ડિપ્રેશનમાં વયા જાય, મેન્ટલી પ્રોબ્લેમ થાય, ફેફસાના રોગની તકલીફ થાય, શરદી અચાનક થવા માંડે, એલર્જી હોય, એવું બધું જ કોની સાથે જોડાય? ચંદ્ર સાથે. એમ ગુરુનું કોની સાથે? પેટના અવયવ સાથે. તો પેટમાં તો આપણા કેટલા બધા અવયવ છે. અન્નનળી છે એની સાથે જોડાયેલી છે, પછી અવયવમાં પેનક્રિયાસ છે, લીવર છે, આંતરડા છે, ઓવરી છે, ગર્ભાશય છે, આવા કેટલા બધા અવયવ આપણી સાથે પેટમાં જોડાયેલા છે. તો એને લગતી કોઈ પણ સમસ્યા હોય, પેટમાં પાણી ભરાઈ જવું, પેટ ફૂલી જવું, પેટમાં સોજન કોઈ પણ અવયવમાં આવી જવું, પેટનું કેન્સર થવું, પેટની કોઈ પણ સમસ્યા હોય, પેટને અન્નનળી જોડાયેલી છે, પાચન શક્તિ ત્યાં જ છે, તો એને કારણે આપણે જે કાંઈ વસ્તુ ખાઈ છે ગળે ઉતરતી નથી, કાં ઘણા છોકરા ખાઈ નથી શકતા, તો ગુરુ એનો બરાબર ન હોય તો જ આ તકલીફ થાય, જન્મથી હોય કે પછી હોય. ઘણાને નળીઓથી ખાવાનું દેવામાં આવે છે, લિક્વિડ કરીને દેવામાં, નાના હોય કે મોટા હોય કે જન્મથી હોય, કોઈ પણ તકલીફ હોય કે બીમાર હોય તો એને એ મોઢેથી ખાઈ ન શકતા તો શું કરે? નળી મૂકીને અન્નનળીમાં પસાર કરે છે. તો આ સમસ્યાઓ બધી થાય છે. પેટને લગતા કોઈ પણ અવયવ હોય તો પેટ કોઈ પણ બીમારી માટે આ તમે સમજી લેજો કે એના કારણે આ સમસ્યા થાય છે. ડાયાબિટીસ હોય તો પેટને કારણે જ થાય છે. એટલે આ મેં તમને ગુરુ ગ્રહ વિશે, ગેસની ટ્રબલ હોય કે એસિડિટી હોય, પિત્ત થતું હોય, વાયુ વધી જતો હોય શરીરમાં, તોય પણ એ ગુરુ ગ્રહ તમારો બરાબર ન હોય તો થાય. મોટાપા શરીરમાં એટલે કે ફૂલી જવું, શરીર ઓછું ખાય તો ફૂલી જાય. ઘણાને એટલી બધી ભૂખ લાગે કે શરીર વધતું જ જાય, ને કાં નબળું શરીર હોય કે પાતળા હોય ને તો ખૂબ ખાધા કરે, તો એ ગુરુ ગ્રહ બરાબર ન હોય ને તો જ ભૂખ લાગે. એમાં રાહુ ભળેલો હોય પણ ગુરુ ગ્રહ બરાબર ન હોય ને તો જ એ તકલીફ થાય. ગુરુને લગતી જે પણ વસ્તુઓ કહું છું, પીળી વસ્તુઓ, એના કાર્યમાં આવતી જે પણ વસ્તુઓ છે એ તમને સૂટ ન થતી હોય, એ કલર ઘણીવાર સૂટ ન થતો હોય, એ વસ્ત્રો તમને સૂટ ન થતા હોય, અથવા તે ખાવાની વસ્તુ તમને સૂટ ન થતી હોય, શક્તિ ન હોય, તો તમારો ગુરુ બરાબર ન હોય તો જ એ પેટની ક્રિયામાં અલગ અલગ વસ્તુ બને અને પેટના અવયવની તકલીફથી આપણા આખા શરીરમાં એ તકલીફો આપે. તો આ ગુરુ ગ્રહ સાથે જે અવયવ જોડાયેલા છે એની વાત કરી, એની સાથે જે બીમારી છે એની વાત કરી, એની સાથેના જે ઋણાનુબંધ છે એની પણ વાત કરી. તો એની સાથે ગુરુ સાથે નક્ષત્ર ક્યાં એના છે કે એ નક્ષત્રમાં તમે ગુરુની સાધના કરો, ગુરુની પૂજા ભક્તિ કરો, કે ગુરુ ગ્રહના નક્ષત્ર મુખ્યતયા સાથ આપનારા ક્યાં છે.
તો એક તો છે પુનર્વસુ નક્ષત્ર, બીજું વિશાખા નક્ષત્ર, ત્રીજું પૂર્વ ભાદ્રપદ નક્ષત્ર અને પુષ્ય નક્ષત્ર. અને ગુરુવાર, વારમાં કયો વાર? બધાય ગ્રહના વાર છે તો ગુરુવાર. કે કાંઈ પણ તકલીફ હોય તો તમે ગુરુવાર દો. ગુરુવારે કંઈ પૂજા ભક્તિ કરો, ખાસ કરીને રોજ ન થાય તો ગુરુવારની પૂજા ભક્તિ કરો. ગુરુવારે તમે દાન કરો, પીળી વસ્તુનું દાન કરો. અને ગુરુગ્રહને બળવાન બનાવવા માટે, કે ગુરુ સારો હોય તો એને વિશેષ બળવાન બનાવવા માટે તમે આ બધી ભક્તિ કરો તો તમારો ગુરુ એટલો સારો બને કે તમને મોક્ષ સુધી પહોંચાડે અને સદગુરુની પ્રાપ્તિ થાય. ગુરુ તો ઘણાય હોય આપણા જીવનમાં. સાધુ સંત હોય તોય ભલે ને, બીજા હોય તોય ભલે ને, વડીલ હોય તોય ભલે ને, નોલેજ આપનારા, સંસ્કાર આપનારા ગુરુ જે રીતના હોય, ધર્મના ગુરુ હોય, પણ એમાં સદગુરુ મળે ને તો સત સાધના આપણી થાય. સદગુરુ વગર ક્યારેય આધ્યાત્મ લેવલ આપણું આગળ ઊંચું. ધર્મગુરુ હોય ધર્મ શીખડાવે, ધર્મનું જ્ઞાન આપે, પણ આંતરિક લેવલને આપણે આગળ વધારવા માટે, એમાં પ્રગતિ કરવા માટે, એમાં સંકિતની પ્રાપ્તિ કરવા માટે, કે મોક્ષના લેવલે સાધના કરવા માટે, આધ્યાત્મિક સાધના કરવા માટે, પુણ્ય પાપને ઇક્વલ કરવા માટે અને મોક્ષની પ્રાપ્તિ માટે જો આપણે કાંઈ પણ સાધના કરવી હોય તો સદગુરુ મળે ને તો જ એના સદ વચનથી જ આપણે આગળ વધી શકીએ. આ મારા અનુભવો છે ઘણા બધા. અને સદગુરુનું બળ જ્યાં પણ, પછી આપણે ગમે એને સદગુરુ માની લઈએ તો એ વ્યવહારિક રીતે સદગુરુ છે, કે તમને સમજણ આપી, સંસ્કાર આપ્યા, તો એ વ્યવહારિક રીતે સદગુરુ, પણ આધ્યાત્મિક રીતે એ સદગુરુ ન કહેવાય. જે આધ્યાત્મિક સાધના કરતા હોય, આધ્યાત્મિક લેવલ ઊંચું હોય, જેના દ્વારા આપણે મોક્ષના લેવલ સુધી, મોક્ષની સાધના સુધી આગળ વધી શકીએ. ભલે બીજા આપણે જન્મમાં મોક્ષ મળે, પણ અહીંથી આપણે તૈયારી કરવી હોય તો કોણ મળે? કે સદગુરુ. સદગુરુ વગર, સદધર્મ વગર, સત સાધના વગર આપણું સત જ્ઞાન છે એ જાગૃત ક્યારેય ન થાય. આત્મજ્ઞાન જાગૃત ન થાય, સંકિતની પ્રાપ્તિ ન થાય. આ બહુ ઊંડું લેવલ છે, પણ મારા ઘણા ભક્તો આમાં છે કે એ લોકો આમાં ખૂબ આગળ વધેલા છે અને મારા પરિચયથી, મારા કોન્ટેક્ટથી એ લોકો આ બધી આધ્યાત્મિક સાધનાઓ પણ કરે છે. અને ધ્યાન સાધનામાં કે કોઈ પણ રેકી હિલિંગની સાધનામાં અથવા તો પેલી મંત્ર સાધનામાં, અનુષ્ઠાનોમાં આગળ વધે છે. અને આ રીતે તો છે જ, નવગ્રહની સાધના હોય કે એ પૂજા પાઠ હોય કે વિધિ વિધાન હોય, એ તો ક્લાયન્ટની વાત છે, જ્યોતિષની રીતે. પણ આધ્યાત્મિક લેવલથી પણ સદગુરુ હોય. આ કોની સાથે ઋણાનુબંધ હોય એની વાત કરું છું. જો તમારો ગુરુ સારો હોય ને તો તમને સદગુરુ મળે. ગુરુઓ તો મળે, અને એ તો આપણું લેવલ છે જ, કે ગુરુ સાથેના સંબંધો, વ્યક્તિ નાની હોય, મોટી હોય, કે પરિચિત હોય, અપરિચિત હોય, જેની પાસેથી કંઈક મળ્યું એ આપણા ગુરુ. ટીચર હોય, પ્રોફેસર હોય, જ્યાંથી જ્ઞાન મળ્યું છે ને આપણે આગળ વધ્યા. પણ સદગુરુ મળવાને એ આ કાળમાં બહુ મુશ્કેલ છે. અને સદગુરુ સાચા નથી હોતા ઘણીવાર. એની સાધના હોય પણ એના કર્મનો ઉદય આવે ત્યારે ઊંધા રસ્તે ચડાવી દે, આવું પણ બને. એવા પણ અનુભવો છે કે એ સદગુરુ હોય ત્યારે એની સાધના બરાબર હોય અને એનું જ્ઞાન બરાબર હોય, એનો સદબોધ બરાબર હોય, પણ એના કર્મનો ઉદય આવે ને એનો ગુરુ નબળો પડે ત્યારે એ બીજા રસ્તે પણ લઈ જાય. તો આપણી માનસિક સ્થિતિ બરાબર હોવી જોઈએ કે ભાઈ હવે આમાં ફેરફાર આવે છે તો આ ગુરુ છે એ ગુરુ પાસેથી આપણે જ્ઞાન લેવું કે ન લેવું, એ ગુરુના જે બતાવેલું છે સાચું હોય એ શાસ્ત્રોક્ત રીતે અને સદગુરુના લેવલથી, સત્સાધના લેવલથી એટલું કરાય. પણ પછી એની ક્યાંક મતિભ્રમ થઈ જાય અને એનો કંઈક ઉદય જોરદાર પાપનો આવી જાય કે બીજો કંઈ આવી જાય, પુણ્યમાં ગરકાવ થઈ જાય ને નામનામાં પડી જાય, તો એ સદગુરુ ન કહેવાય. આટલું ધ્યાન રાખજો મારા બધા ક્લાયન્ટો, ભક્તજનો, જે આધ્યાત્મિક સાધના કરો છો એ તમે આ વસ્તુનું ધ્યાન રાખજો કે સત કાર્ય માટે, સત સાધના માટે, સદગુરુ માટે અને મોક્ષના લેવલ માટે એ આધ્યાત્મિક જ્ઞાનમાં આગળ વધી ન શકાય ને ત્યાંથી આપણે સ્ટોપ કરી દેવું જોઈએ. આજે હું તો તમને મારી વાત કરું કે અત્યારે હું એ લેવલમાં છું, પણ કાલે મારો કંઈક કર્મનો ઉદય આવી ગયો અને હું કંઈક બીજી વાત કરવા માંડું તો મને પણ તમારે ન મને. હું ત્યારે બીજી વાત કરવા માંડું, અત્યારે તો મારું એ લેવલ છે, પણ ક્યારેક મારા કર્મનો ઉદય આવી ગયો, ક્યાંક પાપનો ઉદય આવી ગયો, ક્યાંક પુણ્યમાં હું આકર્ષાઈ ગઈ, નામનામાં આકર્ષાઈ ગઈ, અને હું તમને વિધિ વિધાન એ રીતના બતાવવા માંડી કે તમે આ કરો તો આધ્યાત્મિક સાધના થાય, આ કરો તો સત સાધના થાય. પણ એ વસ્તુ ભગવાન મહાવીર સ્વામી અને ગૌશાળાની વાત તમે સાંભળેલી હશે કે ગૌશાળો છે, ભગવાન મહાવીરે એને સાધના આપી, છતાં એ ભગવાન ઉપર જ એ સાધનાનો ઉપયોગ કર્યો ખોટી રીતે. અને ગૌશાળા જે હતા એના શિષ્ય ભગવાન મહાવીર સ્વામીના, ગૌતમ સ્વામી હતા, એ બધું એનું અનુકરણ વ્યવસ્થિત રીતે કરતા, મોક્ષગામી જે હતા. અને પેલાને ગૌશાલક હતા તો એ ઠેર ઠેર ઢંઢેરો ઠેર ઠેર પીટાવતા
કે હું ભગવાન છું, હું મહાવીર છું, હું બરાબર છું, આ ધર્મનો નેતા હું છું, કે ધર્મના મેઇન હું છું, એ ઘરે ઘરે જઈને ગામે ગામ જઈને એવી જ પ્રરૂપણા કરે. એટલે કે એવી જ વાત કરતા ને એવા જ બોધ આપતા કે હું જ ગુરુ છું ને હું જ આધ્યાત્મિક છું. પણ એનું લેવલ છે એ પૂર્વજન્મને કારણે, દોષને કારણે એને એવી દુર્બુદ્ધિ સૂજી ગઈ કે પોતે ભગવાનના સ્થાને પૂજાવા માંડ્યા, મને પૂજો. તો આવું પણ ઘણીવાર બની જાય. એટલે આ સમયે આપણી બુદ્ધિને અને આપણી વિચારધારાને, આપણી ભાવનાને મજબૂત રાખવી જોઈએ અને બરાબર નિર્ણય શક્તિ, ડિસિઝન આપણું હોવું જોઈએ કે જે વ્યક્તિ આપણને એક વખત ધર્મની સારી વાત કરતા હતા ને જે સાચા રસ્તે લઈ જનાર વ્યક્તિ હતી, એ વ્યક્તિ જ આપણે આ ખરાબ રસ્તે લઈ જાય તો એમાં કોઈ દિવસ અવાય નહીં. હું હોય તોય ભલે ને બીજા ગુરુ હોય તોય ભલે ને ગમે સાધુ સંત હોય તોય ભલે. હું તમને મારા ઉપરથી દાખલો આપું છું. મારા ઘણા અત્યારે ભક્તો છે કે એ લોકો આધ્યાત્મિક સાધના મારા કનેક્શનમાં રહીને કરે છે, પણ કાલ સવારે મારો કઈ યોગ બદલાય તો પણ ન તમે કરતા. હું તમને ત્યાં સુધી કહું છું, કારણ કે કર્મના ઉદય તો માણસને ગમે ત્યારે આવી જાય છે અને ખોટી રીતે પ્રરૂપણા એટલે ખોટી રીતે વાત સમજાવી દે, ખોટી સાધના કરાવી દે તો એ ખોટું થઈ જાય જીવનમાં. એટલે અહીંયા મારે કહેવાની વાત એ છે કે ગુરુ અને સંબંધો, તો આવી વ્યક્તિઓ જે કોઈ હોય માત્ર ધર્મના રસ્તે હોય કે સદજ્ઞાન આપનારા જ ગુરુ ન કહેવાય, પણ કોઈ પણ વ્યક્તિ આપણા ગુરુના સંબંધો ગમે તે હોય, માતા પિતા હોય કે ગમે તે હોય, શિષ્ય ગુરુ શિષ્યના સંબંધો હોય અને આવી વ્યક્તિઓનો પણ સંબંધ હોય તો એ ગુરુ અને ગુરુગ્રહ, એ ગુરુગ્રહ છે એનું આપણને જો ગુરુગ્રહ બળવાન હોય તો જ આવી વ્યક્તિઓ સારી મળે, નહીં તો ખરાબ રસ્તે, ખોટા રસ્તે, ખોટા ધર્મના માર્ગે લઈ જાય અને પછી આપણે એ રસ્તે પણ આપણે પણ સારા માર્ગથી નીચે ઉતરી જાય. પણ ગુરુ તમારો બરાબર હોય ને, ગુરુ તમારો બરાબર હોય ને તો આ વસ્તુ ક્યારેય ન બને. એટલે ગુરુને લગતી કોઈ પણ વાત હોય તો એ તમે ખાસ ધ્યાન રાખજો કે એને લગતી મેં તમને વસ્તુઓ કીધી, પીળી વસ્તુ, એના ઉપાય પણ તમને બતાવ્યા કે ઓમ ગુરુવે નમઃ મંત્ર જાપ કરી શકાય, ઓમ વિષ્ણવે નમઃ એ પણ તમે જાપ કરી શકો, ઓમ ગ્રામ ગ્રીમ ગ્રોમ સહ ગુરુવે નમઃ એ મંત્ર પણ તમે જાપ કરી શકો. અને ગુરુની સેવા કરવાથી, પૂજારીની સેવા કરવાથી, ગુરુ જેવા વડીલો, મા બાપ, વૃદ્ધો હોય એની સેવા કરવાથી પણ ગુરુગ્રહ સારો બને. જેને તમને જ્ઞાન આપેલું છે એને પણ ગિફ્ટ આપવાથી, એને જરૂરિયાત પૂરી પાડવાથી, સારી વસ્તુ હોય તો એવી જરૂરિયાત પૂરી પાડવાથી પણ તમે ગુરુગ્રહ સારો બનાવી શકો છો. પછી પીળી વસ્તુનું દાન દઈને, કેળાનું વૃક્ષ હોય, એક એક ગ્રહની સાથે એક એક વૃક્ષ જોડાયેલું છે કે એ વૃક્ષની પૂજા કરો એટલે તમારો એ ગ્રહ સારો બને અને તકલીફ થતી હોય સંબંધોમાં કે કોઈ પણ કાર્યવાહીમાં તો એ તમારું સરસ રીતે થાય. એટલે ગુરુની સાથે કેળાનું વૃક્ષ, કેળાનું જે વૃક્ષ હોય એની પૂજા કરો અથવા તો કેળા તમે પૂજામાં અર્પણ કરો પ્રસાદ તરીકે, અથવા તો ગાયને કેળા ખવડાવો. પછી ગાયને તમે પીળી વસ્તુ એટલે કે ગુંદી, ગાંઠિયા છે અને પીળી વસ્તુ કે રોટલી ઉપર તમે સરસવનું તેલ લગાવીને ખવડાવો તો એ પણ એમાં કામ લાગે. ચણાની દાળ પલાળીને કે બાફેલી ખવડાવો, ચણાના લોટનું દાન કરો. અને 3ની સંખ્યા છે, ગુરુની સંખ્યા કેટલી છે? 3. ન્યુમરોલોજી પ્રમાણે 3ની સંખ્યા. તો 3 વસ્તુનું દાન કરો. 3 કેળા તમે એક વ્યક્તિને આપો અથવા તો 3 કેળા હોય તો એક એક કેળું તમે 3 વ્યક્તિને આપો. 3 લાડવા હોય તો એક એક વ્યક્તિને લાડવા 3 આપો અથવા 3 રૂપિયાની વસ્તુ આપો. 21 રૂપિયાનું દાન કરો. પછી જેટલું પણ 3ની સંખ્યા ટોટલ થતી હોય એટલું તમે દાન કરો. 12 રૂપિયાનું દાન કરો, 12 કિલો, 3 કિલો, 300 ગ્રામ, 30 ગ્રામ, આવી 3ની સંખ્યામાં જે વસ્તુ ગુરુને લગતી પીળી વસ્તુ છે એનું દાન કરી શકો. ગિફ્ટ આઇટમ આપો તો તમે 3 વસ્તુ પણ તમારી યથાશક્તિ આપી શકો. પછી જ્વેલરી આઇટમ હોય તો એનું પણ તમે દાન કરી શકો. સુવર્ણનું દાન કરી શકો, એટલે સોનાનું પણ, સોનાનું મોંઘું હોય પણ છતાંય આપણે કોકને ગિફ્ટ આપી હોય તો નાની નાની કે જે તમારી યથાશક્તિ 3 વસ્તુ કરીને દાન આપો તો એ પણ ફળે. એટલે પીળી વસ્તુનું તમે દાન કરી શકો. અને દાનની તમને વાત બતાવી. પછી ગુરુ યંત્ર, કોઈ પણ ગ્રહની તકલીફ હોય તો એના યંત્ર હોય. રાહુ યંત્ર, રાહુનું હોય તો રાહુ યંત્ર, ગુરુ હોય તો ગુરુ યંત્રનું, એની પૂજા પાઠ કરાવી અથવા તો ઘરે પૂજા કરી, એના મંત્ર જાપ કરી એનું સ્થાપન કરો મંદિરમાં કે તિજોરીમાં
કે તમારા પર્સમાં રાખો, વોલેટમાં રાખો, તમારી જ્યાં અનુકૂળતા હોય ત્યાં એ યંત્રણ રાખી શકો. પછી ધાર્મિક પુસ્તકોનું તમે દાન કરી શકો. ધર્મની કોઈ પણ વસ્તુ હોય તો એને દાન કરી શકો. એનાથી પણ ગુરુગ્રહ તમારો બળવાન બની શકે છે. અને પીળી વસ્તુનું તો દાન કીધું, ફૂલ હોય, પીળા વસ્ત્ર હોય, ચંદન હોય, એનું તમે દાન કરો. ધૂપધૂપની વસ્તુ, દિવેલિયા હોય તો એ પિત્તળના હોય તો એનું પણ તમે દાન કરી શકો. ટકોરી હોય, ઘંટડી હોય કે એવા કોઈ પણ પૂજાના સાધન હોય એ પીળી ધાતુના હોય તો એ પણ તમે દાન કરી શકો. પછી ત્રીજી આંગળીમાં તમે પહેલી આંગળીમાં સોનાની વીંટી કે કયડો પહેરો તો એનાથી પણ ફેર પડે. ઘણીવાર આપણે ગ્રહને કોઈ સરખો નંગ ન આપ્યો હોય, કંઈ ઊંધું ચતું થતું હોય તો ખાલી સોનાનો કયડો કે સોનાની વીંટી તમે પહેલી આંગળીમાં, આ પહેલી આંગળી છે એ ગુરુની આંગળી છે, અહીંયા ગુરુનો પર્વત છે, એ ઘણું બધું નોલેજ આગળ છે. પણ આ આંગળીમાં, પહેલી આંગળીમાં તમે સોનાનો કયડો કે સોનાની વસ્તુ કે ન આપણે યથાશક્તિ હોય, આપણી શક્તિ ન હોય તો તમે પિત્તળની પણ કયડો કે વીંટી તમે પહેરી શકો છો. ચેન હોય કે તમને સત્તું હોય તો એ પણ તમે પહેરી શકો. આપણે જે પૈસા હોય, 20નો સિક્કો હોય, 10નો સિક્કો હોય તો જે પિત્તળના હોય છે એમાંથી ચેન વીંટી બનાવેલી એ પણ તમે બંગડીઓ કે એવું કાંઈ પહેરી શકો, બીજાને દાન કરી શકો. અને ગુરુ ખરાબ હોય અને કાંઈ પણ તકલીફો થતી હોય તો આપણને ક્યાં ક્યાં તકલીફો થાય કે જે એને લગતા જે આપણા બિઝનેસ હોય એમાં પણ તકલીફ થાય. એને લગતી જે કાર્યવાહી, ભણવાની જે ડિગ્રીઓ હોય એમાં તકલીફ થાય. તો કે રાજનીતિને લગતું હોય કાર્યવાહી, આ બધું હું સાથે કહું છું કે તમે ક્યાં ક્યાં તમે કઈ કાર્યવાહીમાં જોડાઈ શકો અને કઈ તમે એને લગતી ડિગ્રી મેળવી શકો અને એના લગતું તમે બિઝનેસ કે નોકરી કરી શકો. એક સાથે જ હું કહું, નહીં તો પહેલાં મોટા વિડીયોની જેમ મોટો વિડીયો થઈ જશે. એટલે ટૂંકમાં તમને કહેવા માગું છું. તો એમાં પણ તમે રાજનીતિને લગતું હોય, પછી ધાર્મિક પુસ્તકો હોય, અધ્યાપકનું કામ હોય, વકીલનું કામ હોય, પછી ટીચરનું કામ હોય, પ્રોફેસરનું કામ હોય, પંડિતનું કામ હોય, પત્રકારનું કામ હોય, પછી વિદ્વાન હોય, પુસ્તકો છપાવવાના કામ હોય, પુસ્તકો છાપવાના મશીનો હોય, ધર્મના પુસ્તકોનું વેચાણનું કામ હોય, કોઈ પણ જ્ઞાનને લગતું પુસ્તકોનું કામ હોય અને ધાર્મિક કોઈ પણ ચિંતનની, વાંચનની એ વસ્તુઓ તમે બિઝનેસ કરી શકો, એની ડિગ્રી મેળવી શકો, એનો અભ્યાસ હોય તો એ પણ કરી શકો, એનું તમે દાન કરી શકો. ધર્મગુરુઓ હોય, જે વક્તાઓ હોય, ધર્મના મોટા ગ્રંથનું બધું જ્ઞાન કે જેમ કે બધાય ધર્મગુરુ હોય તો એ કથાઓ મોટી મોટી કરતા હોય તો એનું પણ તમે સેવા પૂજા કરો. મંદિરમાં તમે સેવા પૂજાનું થોડોક વખત આપો, પૂજારીની સેવા કરો. પણ ખરાબ કાંઈ કામ થતું હોય મંદિરમાં તો કુટુંબના દેવસ્થાન હોય કે મંદિરના દેવસ્થાન હોય કે મંદિરનું સ્થાન હોય તો એમાં કોઈ ખરાબ રીતે કાંઈ બરાબર પૂજારી કામ ન કરતા હોય તો એને સલાહ સૂચના પણ દેવી જ હોય તો પણ આપણા ગુરુ સારો થાય. પણ એને તકલીફ પડે ને એની અસાધના કરીને એ દોષ લાગે એવી રીતના ન કહેવાય, પણ એને ધ્યાન દોરવું જોઈએ. જો તમે મુખ્ય હોય મંદિરના કે દેવસ્થાનના તો તમારી ફરજમાં આવી જાય છે કે કુટુંબમાં કોઈ ખોટું કામ ન થાય. અને પૂજારી ખોટું કામ કરતા હોય કે અસ્તવ્યસ્તન ખરાબ રીતે કાંઈ કામ કરતા હોય કે દિવેલિયા સાફ ન કરતા હોય, ત્યાં સાફ સફાઈ ન રાખતા હોય, એમને ધૂપ દીપ કરી જ જતા હોય, ઘી બગડી ગયું હોય એના દીવા કરતા હોય કે કોઈ વસ્તુ ફૂગાઈ ગઈ હોય એ પ્રસાદ ધરતા હોય ને ગમે તેમ મૂકીને વયા જાય, પછી કીડી મકોડા થતા હોય તો આવું બધું ક્યાંય દેવસ્થાનમાં કે મંદિરોમાં થતું હોય તો તમારે એને સલાહ દેવી જ જોઈએ અને એને કહેવું જોઈએ. તમારી ફરજમાં આવે છે. ભલે ગુસ્સો કરીને નહીં, એને તકલીફ થાય એ રીતના નહીં. અને એ પૂજારી ન માને તો પછી બીજા પૂજારી પણ રાખવા પડે, પણ ખોટું કામ તો એ મંદિરમાં ન જ થવું જોઈએ. એવું તો આપણી જે જવાબદાર વ્યક્તિઓ છે, ટ્રસ્ટીઓ, કાર્યકરો કે ત્યાં કાયમ માટે જાનારા હોય ને ધ્યાન રાખનારા હોય એની ફરજમાં આ વસ્તુ આવે છે કે ખોટું કામ આવી રીતના ન કરવા દેવાય. ભલે તમે એને ગિફ્ટ આપો, એને તમે જરૂરિયાત હોય તો પૈસા આપો, વસ્તુ આપો, એને મદદ કરો પૂજારીની, એની ના નથી. આપણા પૂજારીને તમે જેટલી સેવા થાય અને એને દાન કરો તો આપણને એમ થાય કે એને લાલચ થઈ જાય, એ એનો વિષય છે. પણ આપણે આપણી યથાશક્તિ એને દાન કરીએ તો પણ આપણો ગુરુગ્રહ સારો થાય. અને પૂજારીની ભૂલ થતી હોય તો એને કહેવું જ જોઈએ. અને આપણા કુટુંબના નીતિ નિયમથી વિરુદ્ધ કાંઈ થતું હોય અથવા તો કુટુંબમાં બધા જુદા જુદા હોય, એક કે આમ કરો ને એક કે આમ કરો એટલે પહેલાં સ્વતંત્ર બની જાય પૂજારી કે બોલા આમ કે છે એટલે એને મજા આવી જાય. પણ એવું ન હોવું જોઈએ, એકથું જ બધું હોવું જોઈએ. અને બધાય બહુમતીએ જે કાયદો પસાર કરે કે નિવેદનું જે હોય વારસાગત કે બીજી રીતે કોઈ પછી પણ સંકેત દ્વારા
તો એ રીતના જ નીતિ નિયમ પ્રમાણે થાય તો વધારે સારું. હું આવું બધી માનું છું, હું તમને કહું છું. એનાથી ગુરુગ્રહ બળવાન બને. અને દેવદેવી આપણા છે એ કુટુંબના કુળદેવી છે કે કોઈ આપણા વડીલો હોય કે ગમે તે હોય, તો એનું સંચાલન ખોટું હોય તો આપણા આખા કુટુંબનું ધનોત્પનોત થઈ જાય. કુટુંબનું ક્યાંય ખરાબ ન થવું જોઈએ. અત્યારે અમારે દેવસ્થાન બનાવવાનું છે તો હું વાસ્તુનું જાણું છું, તો વાસ્તુ પ્રમાણે જ હું એને કરવા દઉં. અને બધાય સ્વીકારે છે. કરવા દઉં એટલે કંઈ મારી બળજબરી નથી, પણ સ્વીકારે છે કે દીદી તમે જાણો છો તો તમે જે સ્થાનમાં અમુક ટોયલેટના સ્થાન હોય, અમુક અગ્નિનું સ્થાન હોય, અમુક માતાજીને બાપાનું સ્થાન હોય. માતાજીને બાપાને સાથે ન રખાય, કારણ કે માતાજી છે તે દેવદેવીના કેટેગરીમાં આવે ને બાપા છે એ એક વ્યક્તિના અને કુટુંબના ઓલામાં આવે છે. તો એ માણસ તરીકે જે આપણે એને જાણીએ છીએ એ રીતના આપણા બાપ દાદાને આપણે પૂજા કરીએ છીએ. તો દેવદેવીની સાથે એટલે કે માતાજીની સાથે બાપાનું સ્થાન બાજુમાં ન રખાય. એક આડસ હોવી જોઈએ. ભલે અમારા ગોખલામાં પણ કોઈ વડીલોએ સ્થાપન કર્યું છે એને જાણ નહીં હોય, પણ આ વસ્તુ હોય નહીં, ક્યારેય ન બને. માતાજીને બાપાનું સ્થાન એક સરખું ન હોવું જોઈએ, એક સાથે ન હોવું જોઈએ. તો દેવી અને બાપા છે એ આપણા કોણ છે? મનુષ્ય જન્મના સંબંધોથી છે. અને દેવી છે એ ઋષિમુનિઓએ સાધના કરેલી હોય, અને દેવીનું સ્થાન એક અલગ પ્રકારનું હોય છે. તો દેવદેવીને ભજવાનું સ્થાન અલગ હોય, અને એમાં આડસ હોવી જોઈએ, અને એ અલગ રાખવું જોઈએ. તો એ બધું હું સંચાલન તો કરતી હોય એમ નથી કહેવાતું, પણ મને જે સંકેત આવ્યા એ હું સંકેત પ્રમાણે આજે 5 વર્ષથી આ બધાને કહું છું. અને એ પ્રમાણે જે પણ સંકેત આવેલા છે બધા સ્વીકારે છે. તો હું કહું છું કે ભાઈ જેટલું સારું ને સાચું થાય તો વધારે સારું. અને લોકોને આપણા કુટુંબને કેમ પ્રગતિ થાય. અત્યારે દેવસ્થાન બનતું હોય ને ન ખબર હોય તો ગમે ત્યાં એ અગ્નિનું સ્થાન કરી નાખે, ગમે ત્યાં પાણીનું સ્થાન કરી નાખે. ત્યાં બોર કરાવવો હોય ને તો એ પાણીનું સ્થાન જે ભૂમિમાં થતું હોય, જે દિશામાં થતું હોય ત્યાં જ કરાવે ગમે એમ કરીને, નહીંતર ન કરાય. એમ અગ્નિનું સ્થાન હોય, રસોડાનું સ્થાન તો અગ્નિ સ્થાનમાં જ હોવું જોઈએ. ટોયલેટ બાથરૂમ છે તો અમુક સ્થાનમાં જ હોવું જોઈએ. એ વાસ્તુ પ્રમાણે થાય, અને દેવદેવીના સ્થાપન પણ એની દિશા પ્રમાણે થાય તો એ કુટુંબનો ઉદ્ધાર થાય. નહીં તો એ કુટુંબ છે બધી રીતે તકલીફમાં વધારે મુકાતું જાય, આર્થિક સ્થિતિ એની બગડતી જાય, કુટુંબમાં અવસાન પણ અઘટિત બને, દુર્ઘટનાઓ વધી જાય. કારણ કે દેવદેવીની અસાધના થાય છે, બાપાની અસાધના થાય. અને બધા પહેલાંના માણસો હોય કે અમુક એવા છિદ્દી હોય, અત્યારના હોય તે પ્રેક્ટિકલ ન હોય, નેરો માઇન્ડના હોય ને એનો જ કકો કૂટા કરે કે આમ જ કરવું ને એને બધાને માનવું જ પડે. કાં પૈસાવાળો માણસ હોય અને કાંઈ કરતો હોય એવું બીજા કોઈ કરી ન શકે. એટલે એ વ્યક્તિને લેડીઝ હોય કે જેન્ટ્સ હોય કોઈ પણ હોય તો એ વ્યક્તિ જેમ કે એમ જ બધાને કરવું પડે ને કોઈનું હાલે જ નહીં. પછી ખોટું પણ ત્યાં અનુકરણ થવા માંડે. તો હું તો એવું નથી માનતી, હું હલાવું નહીં, અને કાં હું તો એમાં નીકળી જાઉં. હું આ ચોખ્ખું તમને કહું બધાને. મારા કુટુંબી પણ આ વિડીયો સાંભળતા હોય, અને અનેક કુટુંબના લોકો આ અનુકરણ કરે છે. મારા ક્લાયન્ટો, મારા ભક્તજનોમાં અનેક લોકો અનુકરણ કરે છે. તો આ વાત સાંભળીને એ પણ મજબૂત બની જશે કે દેવસ્થાનમાં કોઈ દિવસ ખોટું કામ કોઈને કરવા ન દેવાય. અમુક પ્રેક્ટિકલ બનવું છે કે રીત રિવાજ છે એ બરાબર છે. ત્યારે વડવાઓ હતા તો એના રીત રિવાજ હોય, જેમ કે હનુમાનજીની ભક્તિ પહેલાં ન, કારણ કે પુરુષ તારીખે એનો આકાર છે, તો એમ કે સ્ત્રીઓને ન કરાય. તો એનું કારણ છે કે બ્રહ્મચારી છે. પણ હવે એવું નથી રહ્યું, તો બધાય કરે જ છે ને પૂજા ભક્તિ. મોટા સાધુ હોય, વિદ્વાનો હોય કે ગમે તેવા મંદિર હોય તો ત્યાં લેડીઝોય તેલ ચડાવે છે અને પૂજા ભક્તિ કરે છે. તો અત્યારના જમાના પ્રમાણે પ્રેક્ટિકલ થવું છે. પહેલાંના વખતમાં બાપાની લાજ કાઢવાની એમ કહેતા કે પાદરમાં જઈને દેવસ્થાન હોય એને દૂરથી એને બધાને લાજ કાઢવાની, વહુ હોય એને, દીકરાની વહુ હોય નાના મોટી જે પણ એને લાજ કાઢવાની. તો મને સંકેત આવ્યો કે એ પહેલાંના વખતમાં તો ગામના કોઈ વડીલો હોય ને પુરુષો તો એની પણ લાજ કાઢતા. એટલે એ રીત રિવાજ હતા કે બાપાની પણ લાજ કાઢવાની અને માથે ઓઢવાનું, ઘૂંઘટ ટાણવાનું. કારણ કે કોઈ પણ પુરુષ હોય ને વડીલ હોય એના પતિથી તો એ જેઠ થઈ જાય, સસરા થઈ જાય. એ સ્થાને હોય, એવા ઉંમરના હોય તો એની લાજ કાઢવાની. ગામમાં શેરીમાંથી નીકળે તો એક ડેલામાં બીજા ડેલામાં જવું હોય તો લાજ કાઢીને માથે ઓઢીને, ઘરમાંય પણ વડીલો હોય તો લાજ કાઢીને જ કામ કરવાનું. એ રિવાજ હતા એટલે બાપાનો એ રિવાજ થઈ ગયો હોય. પણ અત્યારે તો ચૂંદડીના ઠેકાણા નથી, ચૂંદડી જ નથી રાખતા. જીન્સ પહેરતા હોય, શોર્ટ પહેરતા હોય અને ડ્રેસ પહેરતા હોય તો એમાં ચૂંદડી ન હોય, સાડી નથી પહેરતા. તો માથે ઓઢવાની તો ક્યાં, લાજ કાઢવાની તો ક્યાં વાત કરીએ, માથે ઓઢી નથી હકતા. પછી અસાધના થાય એટલે મને તો સંકેત આવી ગયો. તો બધાય વહુ છે, દીકરીઓ જ છે, સ્ત્રીઓ છે એ લાજ ન કાઢો, ખાલી ચૂંદડી રાખો. પુત્ર વધુઓ હોય તો ખાલી ચૂંદડી રાખો અને માથે ઓઢો તોય વાંધો નથી, લાજ કાઢવાની જરૂર નથી. એટલે ઘણું આવું પ્રેક્ટિકલ હોય છે. તો ત્યાં તમે પ્રેક્ટિકલી વિચાર કરો.
ને આપણા મારા વિચાર હું નથી દર્શાવતી, પણ પહેલાંના નિયમો તો અત્યારે ક્યાંય રહ્યા. સાધુ સંત જૈનના હોય તો એ ગાડીમાં બેસવું પડે, વ્હીલચેરમાં બેસવું પડે. તો પહેલાંના સાધુ સંતો એમ કે વ્હીલચેરમાં બેસીએ તો દોષ લાગે, તો એની વાત ખોટી તો નથી જ ને. શાસ્ત્રમાં નિયમ છે કે એમાં જીવજંતુ મરે, પણ પહેલાં પગપાળા ચાલતા હતા, બધાઈને પગપાળા હતા. ક્યાં આવા વાહનો હતા? ગાડા હતા, એમાં જતા, પગપાળા ચાલીને જતા. ત્યારે બસ ને પ્લેન ને હતા, કંઈ હતું? કાંઈ નહોતું. તો અત્યારે પ્લેનમાં ને ગાડીમાં આપણે ના પાડીએ કે ના પગપાળા ચાલવાનું. તો એ પ્રેક્ટિકલ બનવાની જરૂર. એમ દેવસ્થાનમાં પણ અમુક વસ્તુ પ્રેક્ટિકલ, પણ એમાં અસાધના ન થઈ જાય એ પણ ધ્યાન રાખવું પડે. એ વિચારધારા વ્યક્તિ જે કહેતી હોય એને તમારે માનવું પડે કે આ વ્યક્તિ કોણ છે. હું આજે કહું છું તો મારી મેળે નથી માનતી, કારણ કે મને તો આ ધર્મનું જ્ઞાન જ નહોતું. હવે થઈ ગયું 17 વર્ષે. મને કાંઈ ખબર નહોતી માતાજીનું કેમ કરાયને, ફરાળી એકટાણા કેમ કરાયને, હું કરાયને, કાંઈ ધૂપદીપની ખબર નહોતી. પણ મારી શક્તિની આજ્ઞા છે એ પ્રમાણે હું કરું છું ને એ લીગલી પણ સાચું છે. તો એ પ્રમાણે એવી વ્યક્તિ હોય, હું છું એટલે નહીં, મારા જેવી વ્યક્તિ કોઈ હોય, જાણકાર હોય, તો એ કેમ કરાય. અત્યારે બાપા પધારતા હોય જવાબ ન આપે તો કેમ ખબર પડે? અને નિવેદ કોઈ કરી ન આપે, પછી નિવેદ ન થાય એટલે એમ થાય કે આ નિવેદ નથી કરતા ને અસાધના થાય. પણ પહેલાંના નિવેદમાં પુડલા ને અમુક વડા ને એવું ન આવડતી હોય બાયુને, લેડીસને ન આવડતી, ક્યાંથી દેવાય કોઈથી નિવેદ કરે. તો અત્યારે જે માતાજીનું સ્થાપન થાય, મને જે સંકેત આવ્યો છે એમાં નિવેદ આવ્યા છે, એ અત્યારના પ્રમાણે આવ્યા છે. વસ્તુ ભલે એ જ છે, અનાજ એ જ છે, પણ બધાને આવડતું હોય એવી વસ્તુ કરીને તમે નિવેદ કરો. અને નિવેદને ક્યાં મૂકવા જવા વધે તો નથી ગાયું, કોને ખવડાવો, કોણ ખાડા ખોદીને કોણ ખોદવા દે. તો મને એમાંય સંકેત આવ્યો કે જેટલું તમે માતાજી બાપાનું જે નિવેદનું મને સંકેત મુજબ નિવેદ કરવાના આવ્યા છે, એટલી વસ્તુ તમારે એક ચમચી ધરી દેવાની, અથવા તો 4 જણા ઘરમાં હોય તો 4 ચમચી ધરી દેવાની. બાકીની વસ્તુ છે આમ નિવેદની ગણાય, પણ આમ નિવેદની ન ગણાય. એટલે તમે કોઈ પણને ખવડાવી શકો. નહીં તો આ બધી ઉપાધિ છે. અત્યારે કરવું કેવી રીતના? મોંઘવારીનો જમાનો છે, ગાયું મળતી નથી, ખાડા ખોદાતા નથી, તો એ નિવેદની વસ્તુ વધેલી નાખે ક્યાં? અને અમુક વસ્તુઓ પહેલાંના નિવેદ છે એ કોઈને આવડતું નથી, ગયડા પુડલા ને અમુક વસ્તુ, તો હવે શું કરશે? તો નિવેદની પ્રથા જ બંધ થઈ જશે. પણ મને તો મારી દેવશક્તિ દ્વારા આવી, મારા કુટુંબમાં મેં મૂકેલું છે. અને તોય છતાં હું તો કહું કે ભાઈ આ દેવસ્થાન થશે એટલે જૂના નિવેદની લિસ્ટ મુકાશે ત્યાં છાપીને, અને નવા નિવેદની લિસ્ટ મુકાશે. જેને જે કરવું હોય તમારે એ બધું તમે કરી શકશો. તમારાથી થાય એ તમે કરો. એ દેવદેવીની પૂજા છે, એના નિયમ છે, એ માતાજીની નિવેદની માનતા હોય કે જે રૂઢિગત રિવાજો છે, તો એ કુટુંબની રક્ષા કરે છે. તો એ તમે કરી શકો છો. પણ હું મારી મેળે નથી કરતી, મારી દેવશક્તિની આજ્ઞા મુજબ હું કહું છું. અને લોકોને ફળ્યા છે, અને કુટુંબમાં શ્રદ્ધા છે, બહુમતીય શ્રદ્ધા છે, એટલે એ કરે છે. તો હું આગળ કહી શકું. નહીં તો મને કોઈ સંકેત ન આવે ને હું કહું નહીં. આ વસ્તુ ચોક્કસ વાત છે. તો એવી બધી વ્યક્તિઓ તો નથી હોતી કે કાંઈ જાણે છે, પણ કુટુંબના રીત રિવાજ હોય ને, એક નિયમ હોય, નેરો માઇન્ડ હોય, એમ જો કોઈ કહેતું હોય ને તો વ્યક્તિગત વસ્તુ ન કરાય. બહુમતીએ જે વસ્તુ પસાર કરાય. જ્યાં જાણકાર વ્યક્તિ ન હોય તો બહુમતીએ પછી પસાર કરાય. પણ બહુમતીમાં એ બધાય ખોટા હોય ને, ખોટા વિચારમાં જો પ્રેક્ટિકલ થઈને એનું ચાલવા દે તો એ વસ્તુ ઘણીવાર ખોટી બની જાય. એટલે મારું તો સજેશન તમને આપવું એટલે મારે બહુ વિચારીને આપવું પડે. કે ઘણા 10 જણા હોય તો કે હા હાલશે કરીને કે આ એમ જ કરો, ઓલો એક વ્યક્તિ સાચો હોય એનું ન માનવા દે, તો એ ઘણીવાર ખોટું થઈ જાય. એટલે એવું ન બનવું જોઈએ. પણ હું તમને એક જ વસ્તુ કહું કે આપણા કુળદેવીને, આપણા બાપાની ક્યાંય અસાધના ન થાય, અને એ કુટુંબમાં ક્યાંય તકલીફ ન થાય એવું સજેશન હોવું જોઈએ. દેવદેવીની અસાધના ન થાય, બાપાની અસાધના ન થાય, અને કુટુંબમાં અઘટિત વસ્તુ ન બને. પોતાના કર્મ હોય ને બની જાય એ વસ્તુ અલગ છે, પણ કુટુંબમાં કોઈ આવી અઘટિત વસ્તુ ન બની જાય કે અસાધના થાય તો એ આખી જિંદગી નહીં, કુટુંબની પેઢી દર પેઢી 7 પેઢી નહીં, અનેક પેઢી સુધી એ તકલીફો વારસાગત આપ્યા જ કરે. બીમારીની, પછી એક્સિડન્ટની, અને કોઈ આર્થિક સ્થિતિમાં, પરિવારમાં બાળકો ન થાય, ગાનપણવાળા થાય, પરિવારમાં છોકરાઓ ગાનપણવાળા થાય. છોકરા એટલે ખાલી છોકરા નહીં, દીકરા દીકરી સંતાન કોઈ પણ હોય, કાં સંતાન ન થાય, સંતાન ખોટખાપણવાળા થાય. આ બધું શું કામ થાય? કારણ કે દેવદેવીની અસાધના એ ગુરુ ગ્રહ એમાં પડે છે. ગુરુ ગ્રહ બરાબર ન હોય તો સંતાનની તકલીફ થાય, સંતાન પ્રત્યેની પીડા ભોગવવી પડે, કર્મ પીડા વડીલોને જોવી પડે.
તો ગુરુગ્રહ તમારો બરાબર ન હોય તો વડીલો હોય કે ઘરમાં જે વ્યક્તિ હોય એને જમાયું ગુજરી જાય તો દીકરીઓને વિધવા જોવી પડે, દીકરાઓ નાના નાના ગુજરી જાય, એના સંતાનો ગુજરી જાય, એનો પરિવાર આખો ખલાસ થઈ જાય, એક્સિડન્ટો એવા થાય કે આખો પરિવાર ખલાસ થઈ જાય, એક જ વ્યક્તિ જોવાવાળી હોય. અને વારંવાર આવી ઘટનાઓ બન્યા જ કરે. પરિવાર જ્યાં જાય ત્યાં હારે ગયા હોય તો બધાય હારે એક્સિડન્ટમાં મરી જાય, કાં બધાય ખોટખાપણવાળા થઈ જાય. આ જ્યારે દુર્ઘટના બને છે ને ત્યારે દેવદેવીના કોપ હોય છે અને વારસાગત આ વસ્તુ હોય છે. કોઈ બીમારી આવે તો કેન્સર જ બધાને આવ્યા કરે, કોઈની એટકથી જ એના કુટુંબમાં મૃત્યુ થતા હોય, કોઈકને બીજું કંઈક એવું થાય ને એ જ રીતના તકલીફ થઈને એ થતું હોય. કાં વડીલો હોય કે નાના હોય કે મોટા હોય, મા બાપનું સુખ ન મળે, છોકરા હોય તો છોકરાઓ રહી જાય ને મા બાપ વયા જાય. તો આ કુટુંબની દુર્ઘટનાનું કારણ છે. એમાં કાંઈ પણ અસાધના થઈ હોય, એ અસાધના એટલે ગુરુનો ગ્રહ બળવાન ન હોય, ગુરુ ગ્રહ નબળો હોય કાં ભારે હોય તો જ આવી તકલીફો થાય. તો ગુરુ ગ્રહને બળવાન બનાવો. કુળદેવી બાપાના નિવાસસ્થાન એટલે કે દેવસ્થાન ઘરે પૂજા કરતા હોય તો અસાધના ન થાય. એનાથી ડરવાનું નથી. એમ કરીને તમે ભક્તિની પૂજા મૂકી દો એવું કરવાની જરૂર નથી. પણ એ અસાધના ન થાય અને દેવદેવીની પણ બરાબર પૂજા ને માનતા ને બધી થાય અને ક્યાંય દોષ ન લાગે. અને કોઈ એવા એક વ્યક્તિગત કોઈ નેરો માઇન્ડથી ન કરવા દે તો આ વિચારીને કરવું જોઈએ. બહુમતીએ કાયદા પસાર કરીએ પણ બહુમતીએ બધાય હરખા હોય તો એ કાયદો પસાર ન કરાય. એટલે બહુ સમજીને વિવેકથી કરવું પડે. એટલે કુટુંબમાં આ વસ્તુનું ધ્યાન રાખવું. આજે મેં તમને ગુરુગ્રહ વિશે બતાવ્યું છે. ડાયાબિટીસ હોય કે પેટની બીમારી હોય તો ગુરુગ્રહ બરાબર ન હોય તો જ પેટની તકલીફો થાય. અને એક રાશિમાં ગુરુગ્રહ છે 13 મહિના રહે એક રાશિમાં. જેમ શનિ છે 2.5 વર્ષ રહે છે, 2.5 વર્ષની નાની પનોતી, અને એક સાથે 3 રાશિમાં હોય તો 7.5 પનોતીનું આપને એ તકલીફ થતી હોય કે વ્યક્તિને પનોતી લાગે છે. એવી રીતના ગુરુગ્રહ છે, દરેક ગ્રહ છે એનું અમુક સમય એનો નક્કી હોય છે એક રાશિમાં કેટલો વખત રહે. તો ગુરુગ્રહ છે ને એ ગુરુ છે એ 13 મહિના સુધી એક રાશિમાં રહે છે. તો આવા ગુરુ વિશે મેં તમને ઘણું બધું કીધું કે એની ભક્તિ કેમ કરવી, અને દેવદેવી એમાં જ આવી જાય છે. ગુરુઓ, સાધુઓ, ધર્મના ગુરુઓ કે સાધુ સાધ્વીઓ હોય કે દેવસ્થાન હોય, એ બધુંય ગુરુ ગ્રહથી કનેક્ટેડ છે. એ મેં તમને જનરલ વાત કરી છે. આ વિડીયોમાં જે વાત કરી છે અમુક ઓલા વિડીયોમાં પણ નથી, મોટા વિડીયોમાં નથી, અને મોટા વિડીયોમાં છે એ આ વિડીયોમાં કદાચ નથી. એટલે હું કહું છું કે બધાય તમે વિડીયો જુઓ તો એક વખત તમને ખબર પડી જાય કે આ ગ્રહ વિશે શું કહેવા માગે છે. જનરલ આપણું જે વાણી, વર્તન, વ્યવહાર, સંબંધો છે કે આપણું જીવન છે, આપણે જે વસ્તુ જોઈએ છીએ, જે વ્યક્તિના સંબંધો છે, જે કાર્યવાહી છે, જે ભણવાનું છે, જે કામકાજ કરવાના છે, એની સાથે જે ગ્રહનું જોડાણ છે એને કેમ સારો કરવો. જો આપને તકલીફ આવતી હોય, વિઘ્ન આવતી હોય તો એ ગ્રહને કેમ સારો કરવો એના પણ મેં ઉપાય બતાવ્યા, એના મંત્ર જાપ બતાવ્યા. અને એની સાથે જે કાર્યવાહી જોડાયેલી છે, જે કાંઈ છે શિક્ષાના ક્ષેત્રમાં કે આ જે કાંઈ જોડાયેલું છે, જ્ઞાનની સાથે જે જોડાયેલું છે, એ ગુરુગ્રહ છે જ્ઞાનનો કારક છે. એટલે જ્ઞાન સાથે જે વસ્તુ જોડાયેલી છે, ડિસિઝન સાથે જે જોડાયેલું છે, તમે ડિસિઝન ન લઈ શકતા હોય, નિર્ણય ન કરી શકતા હોય. ઘણીવાર પેપર લખવામાં નિર્ણય શક્તિ આપણી બદલાઈ જાય કે આ જવાબ લખો કે આ જવાબ લખો. છોકરાઓને બધું આવડતું હોય, ત્યાં જઈને શું કરે, ભગા વાળે એના જેવી વાત છે. અને પછી માર્ક ન આવે, ન પાસ થઈને આવે, કાં ઓછા માર્ક લઈ આવે. આવડતું હોવા છતાં જેનો ગુરુ નબળો હોય ને એને આવું થાય. અને બુધ નબળો હોય તો બધું ભૂલાઈ જાય. અહીંયા પાકું કર્યું હોય ને વાંચીને ભૂલી જાય. એટલે આ ગ્રહોને બાળકો માટે પણ બહુ જરૂરી છે, વડીલો માટે જરૂરી છે, દેવદેવી માટે પણ આ આપણે ગુરુગ્રહને જાણવો જરૂરી છે કે એની પૂજા ભક્તિ કેમ કરવી, ને આસાધના ન થઈ જાય. કોઈ ગુરુ હોય, સાધુ સંત હોય, ધર્મગુરુ હોય કે સામાન્ય ગુરુ હોય, એની પણ ક્યાંય તકલીફ ન થઈ જાય, એની સાથે સંબંધો ન બગડી જાય. આ મેઇન વસ્તુ છે. અને શરીરના અવયવો અને કાર્યવાહી મેં તમને બધી બતાવી. નોલેજને લગતું જે પણ જ્ઞાન હોય, વકીલ હોય અને જે પણ નોલેજને લગતી જે પણ કાર્યવાહી હોય, ધર્મને લગતી કંઈ પણ કાર્યવાહી, તો તમે ધાર્મિક પુસ્તકોનું દાન કરો. એવી વ્યક્તિઓ ભણતી હોય, એ કાર્યવાહી ગુરુને લગતી કાર્યવાહી હોય એવી ભણતી હોય તો એને તમે સહાય કરો, એમાં ડોનેશન આપો, એ વિદ્યાર્થીને તમે આગળ વધારો. અને ધર્મના કામ થતા હોય તો તમે યથાશક્તિ ત્યાં ધ્યાન દો. પૂજારીને પણ એનું ગરીબ હોય, સાધારણ હોય અને એને સહાયતાની જરૂર હોય તો તમે એવું ન વિચારો કે એને લાલચ થઈ જશે. તમારે દાન દેવું જ દો. આપણે 200, 500, 5000 દઈએ એનું કાંઈ જિંદગી નથી વહી જવાની. અને આપણે ન દેવું એટલે કે લાલચ થઈ જાય, લાલચ થઈ જાય એમ કરીને આપણે ન દઈએ.
અને કાં તમારું માને એ પૂજારી તો તમે એને દાન આપો. એવું ન હોવું જોઈએ. ખોટું કરતા હોય તેને કહેવું જોઈએ, અને ખોટું કરતા હોય ન માને તો બીજા પૂજારી બદલાવાય પડે. કુટુંબનું ક્યારેય અહિત ન થવું જોઈએ. જો પૂજારી બરાબર ન કરે તો રોજ એ જ પૂજા કરતા હોય, કે ત્યાં કાંઈ આપણે ગામડામાં થોડા જવાના છે આપણા દેવસ્થાન આગળ, તો એ રોજ ખોટે પૂજા કરે ને રોજા ન ધરવાની પ્રસાદ ધરે કે ન કરવાના અગરબત્તીને ધૂપ દીપ કરે તો એ તો ન ચાલે ને. તો એ દેવદેવીની અસત ના થાય તો એ કોણ નિમિત્ત બને? અને ફરજ કોની, જવાબદારી કોની? કે જે વડીલો હોય કે જે સંચાલન કરે છે એની જવાબદારી ખાસ આવી જાય. એના કુટુંબનો તો નાશ થાય જ, એના કુટુંબમાં તો ધનોત નીકળી જાય, પણ બીજા કુટુંબ, આખા પરિવાર, જે આખું કુટુંબ છે આપણું, એનું પણ એટલું બધી દુર્ઘટનાઓ બની જાય અને નાશ થવા માંડે, નીચે ઉતરતું જાય. કુટુંબમાં સંતાનોની તકલીફ થાય, મેરેજ હોય તો મેરેજમાં પણ લવ મેરેજ કે એરેન્જ મેરેજ તો એમાંય તકલીફો થાય, ડાયવોર્સ થઈ જાય, લગ્ન જીવનથી તકલીફ, મા બાપની તકલીફ, કેટલું બધું છે કે કુટુંબની જેટલી વ્યક્તિઓ છે એ નીચે ઉતરતું જાય. અને કેટલી બધી સમસ્યાઓ કે અઘટિત હોય, જે આપણે ડૉક્ટરોથી સારું ન થાય, પૂજા ભક્તિથી પછી સારા ન થાય. એટલે બહુ કુટુંબનું કામ સંભાળવામાં હું તો બહુ જ ધ્યાન રાખું. મારે તો દેવશક્તિની આજ્ઞા છે, એ પ્રમાણે જ હું કરું છું. એટલે મને કાંઈ દોષ લાગે એવું નથી ને મારો સ્વભાવ છે કે જ્યાં કોઈ પણ મતભેદ થાય ને ત્યાંથી આપણે દૂર રહેવું. થાય તો સારું કામ કરવું, અને આપણું કોઈ માને ન માને તો ત્યાંથી આપણે દૂર રહેવું. તો એ વસ્તુને આગળ વધારવાની, એના શરણે સોંપી દેવાનું. તમારે જે કરવું એ કરો, હું આમાં અસતના ભાગીદાર બનવા નથી માગતી. અને આપણે પૈસાનું દાન દેવું, નામ દેતોય ભલે, ન દેતોય ભલે, દાન કરવું તો દઈ દેવાનું. નામ દેતો ભલે, આપણા વડીલોનું નામ લેવું હોય, અને દાન દેતો નામ દેતો ભલે, પણ મતભેદને વિખવાદ થાય ને એવી રીતના કોઈ દિવસ દેવસ્થાન હોય કે કુટુંબનું કામ હોય એમાં કોઈ દિવસ પડાય નહીં, કે સામાજિક કામ હોય. પણ આમાં કુટુંબને દેવસ્થાન માટે તો હું ખાસ, આ ગુરુગ્રહ છે ને એટલે હું તમને ખાસ કહીશ કે કુટુંબ માટે અને દેવસ્થાન માટે ક્યાંય તમારી ભૂલ ન થઈ જાય, ખોટું અનુકરણ ન કરવું અને કરાવવું નહીં. અને પોતાના અહમને પોષવાનું, વડીલ છો એટલે બસ મારા વિચારમાં આવ્યું તમે કરવા માંડો, હું કહું છું ને. પણ તમારી આગળ સાચું નોલેજ હોય, તમે કંઈક જાણતા હોય તો સજેશન કરવું. અને કાં તો પછી દેવદેવી કે કોઈ તમને પ્રેરણા કરે, કોઈક જાણતું હોય, કોઈકને બાપા સાચા પધારતા હોય તો એનું માનવું. સાચા ન પધારતા હોય તો ન માની શકાય, હું એમાં નથી માનતી. ખરેખર સત્ય હકીકત એ બાપા જ હોય, અને વારસાગત એને બધું માનતા હોય, અને એટલે કે એનું જે સાચું જે આવતું હોય બાપા પધારે ત્યારે, અને સાચું જ અને સારું થયું હોય તો જ એ મનાય. નહીં તો ગમે તેવી વ્યક્તિ હોય તો એનું ન મનાય. હું તો આ મતની વ્યક્તિ છું. એટલે ગુરુગ્રહ તમારો ખરાબ થાય, બીજા જન્મમાંય તકલીફ થાય, આ જન્મમાંય તકલીફ થાય, તમે ધર્મના માર્ગે આગળ વધી ન શકો, અને જ્ઞાનની, વાણીની, ડિસિઝનની જેટલી તકલીફ હોય એ આપને જાતી ઉંમરે પણ, અમુક ઉંમરે પણ એ દોષ આપણને એ બીમારી કરી જાય. કાં દુર્ઘટનાથી આપણું મોત થાય એટલે અવગતિ થાય. આ બહુ ગુરુગ્રહ એટલે બધાય ગ્રહોના ગુરુ છે, દેવોના પણ એ ગુરુ છે, બૃહસ્પતિ દેવ છે. એટલે ગુરુ તમારો બળવાનો હોય ને તો તમે ગમે ત્યાં જીતી જાઓ છો. ગમે તેવી તકલીફ આવે, કર્મ ભોગવવા પડે, પણ તમને સાચો રસ્તો મળે. અને એ ગુરુ બળવાન હોય તો તમને ગમે તેવા તકલીફવાળી પરિસ્થિતિમાંથી ભલે ભોગવવું પડે, બીમારી હોય, એક્સિડન્ટ હોય કે બીજું કાંઈ હોય, એવું આપણું કોઈ કર્મ હોય, એવું કોઈ ગ્રહ હોય, પાપ હોય, તો એ આપણે ભોગવવું પડે, પણ એમાંથી તમને સાચો રસ્તો મળે, સાચી વ્યક્તિઓ મળી જાય, સાચું જ્ઞાન મળી જાય, સાચા વિધિ વિધાન મળી જાય, એવું કંઈક નિમિત્ત મળી જાય. તો ગુરુને તમે બળવાન બનાવો ખૂબ, અને સરસ રીતે પૂજા ભક્તિ કરો, શુદ્ધ ભાવથી કરો. ઘરમાંય તમે દિવેલિયા નહીં વાપરતા હોય તો આજથી તમે સુધારી નાખજો. આ વિડીયો સાંભળો એટલે એ દિવેલિયાને સાફ કરીને જ તમારે એઠું જૂઠામાં દિવ્યા બીજા પૂજા કરાય જ નહીં, દીવા કરાય જ નહીં. અમારા દેવસ્થાનમાં કેમેરા ગોઠવવા છે, ભલે એ ખર્ચો આવે એ પહોંચાઈ જશે, પણ ખોટી રીતે જે દેવસ્થાનમાં આ ધૂપ દીપ થાય છે ને એ પૂજારીને સમજાવવું પડે. અને કે આપણે ઝાડુ પોતા કરવાના પૈસા દેતા હોય, સાફ સફાઈના પૈસા દેતા હોય, અને એનો પગાર હોય, અને એમાં એ પછી દાંડાઈ કરે તો એ ન હાલે. અને આખા કુટુંબનું ધનોત નીકળી જાય. એ પૂજારી તો બીજા બદલાઈ જાય, પણ કુટુંબનું શું કરવું? કુટુંબમાં એક વખત અસતના થઈ જાય, ધ્યાન ન દે તો પછી દેવદેવી તમને સફળ ન થવા દે. દેવદેવીની અસતના તો બહુ ખરાબ વસ્તુ છે, અને ગુરુની અસતના પણ બહુ ખરાબ વસ્તુ, ઋષિ મુનિઓની અસતના પણ બહુ ખરાબ વસ્તુ છે. એ શ્રાપિત દોષ આવે કુંડળીમાં. અને દેવદેવીથી તમે કોઈ દિવસ સુખી ન થાવ, તમારા કુટુંબમાં તમને શાંતિ જ ન મળે. હું એટલું તમને આજે જોમથી કહું છું, કારણ કે મને અંદરથી સંકેત આવે છે અત્યારે.
કે તમે એ દેવસ્થાનમાં તો તમે ખાસ ધ્યાન દો કે તમે કાંઈ કદાચ તમારા ગુરુને બળવાન કરાવવા કાંઈ ન કરો તો કાંઈ વાંધો નહીં, તમારી યથાશક્તિ જ તમે દાન કરો. કોઈ દાનની જરૂર નથી, દાન એની મેળે આવી જશે જેના યોગમાં હશે. પણ જેટલું કરો ને એટલું ચોખ્ખાઈથી કરો. દિવેલામાં તો ખાસ અને ઘી જે તે વાપરી ન નાખો તમે, અને જે તે ધૂપ વાપરી ન નાખો. ફૂગ થઈ ગઈ હોય, ઘી ફૂગાઈ ગયું હોય અને એ દિવેલિયા હાવ ખરાબ હોય અને એમાં તમે સાફ કર્યા વગર દીવા કરો તો એઠું જીઠું તમે એ માતાજીને તમે અર્પણ કરો છો ધૂપ દીપ. આપણને કોઈ થાળી જરા કંઈ તકલીફવાળી હોય તો કેમ નથી ગમતી, હું તમને વારંવાર કહું છું. તો તમે આવી અસાધના ન કરજો. ઘરમાં દીવા ન કરો તો હાલશે, પણ આવી રીતના ખોટી રીતે તમે દીવા ન કરતા. એઠા જૂઠા તમે ધૂપ દીપને ભોગ લગાડતા નહીં. ઘણીવાર બાયું લેડીસો કંઈક પૂજાની વસ્તુ પ્રસાદની વસ્તુ બનાવતી તેમાં આંગળી નાખી નાખીને ચાયટા જ કરે. તો એ શું થયું? એકવાર તમે ચાયટી એટલે અહીંથી તમારું ખરાબ થયું. એ તમે એઠું જૂઠું પાછું બીજી આંગળી નાખી. એ તો માણસને ન ખવડાવે તો ભીખ માગવી પડે. આ ભીખ વૃત્તિ જેની છે ને, ભિખારા થાય છે, એ ભીખ માગે છે. એ જ્ઞાતિનો ભેદ નથી, પણ એ શું કામ એવું માગવું પડે છે? કોકનું એઠું જોઠું શું કામ ખાવું પડે છે? એ હું તમને સમજાવું. મને જ્ઞાતિનો કોઈ વાંધો નથી, ભીખ માગે એનો વાંધો નથી, પણ ભીખ માગવાનું આવ્યું શું કામ? એવી પરિસ્થિતિ આવી શું કામ કે કોકના એઠા જોઠા રોટલા ખાવા પડે ને એ તમને પૈસા આપે ત્યારે તમે કપડાં પહેરી શકો, ગમે તેવા ફાટલા કપડાં પહેરીને ફરવું પડે? એવી પરિસ્થિતિ શું કામ આવી ને બીજા ગાડીમાં ફરે, એવા સરસ કપડાં પહેરે, એવું સરસ ખાવા પીવાનું ખાય? તો એ બેયમાં ભેદ કેમ આવ્યો? બે માણસ જ છે. તો એટલે આવે છે કે તમે એઠું જૂઠું ઘરમાં રસોઈ બનાવો છો ને, એ રસોઈમાં આંગળા એમાં નાખી નાખીને ચાયટા કરો ને ચાયખા જ કરો. અને કાં ઘણીવાર તો એવી ટેવ હોય કે કુટુંબમાં 4 વ્યક્તિ કે 5 વ્યક્તિ રહેતી હોય તો એને કાંઈ એઠા જૂઠાનું હોય ને એઠું જૂઠું પાણી પીવડાવતા હોય અને એઠી જૂઠી વસ્તુ ખાઈને પાછી ફ્રીજમાં રાખી દે અને પછી કોક આવે ત્યારે તમે એ જ વસ્તુ આપો. તો આ મોટો દોષ છે. એટલે ભીખ માગવી પડે છે. એઠું જૂઠું ખવડાવીને તો એઠું જૂઠું આપણે ખાવું પડે. તો આ તો માતાજીની વાત છે. મારે કહેવાનું તમને એ વાત છે કે એને પ્રસાદ ધરો ને તો ચાયખા ન કરો ને એ આંગળી પાછી ન નાખો ને એ ચમચી ન નાખો, બીજી ચમચી લઈ લો. આપણે ઘણાય વાસણ બગાડતા હોય, પણ પૂજાનું કે પ્રસાદની વસ્તુ હોય, બીજી સામાન્ય રસોઈમાં એવું ન કરાય. તો આપણે ભીખ માગવી જ પડે, એટલું જૂઠું જ ખાવું પડે. પણ આમાં તો ખાસ ન કરાય. દેવદેવીની ને બાપાની અસત ના થાય. એ ક્યારેય તમે સુખી ન થાવ ને એ એવા બીમારી આવે, એ રોગ આવે અને એવી કર્મ પીડા તમારે ભોગવવી પડે. તમને ખબર છે કે એનો આરોવારો જ ન હોય અને લોકો કેટલા હેરાન થાય. પછી ગમે એટલું કરી લે, ક્યાંથી હરખું થાય? એ કર્મ તમારું ફિક્સ થઈ ગયું હોય, એ કર્મ તમારે ભોગવવું જ પડે. અને પુણ્ય કરતાં 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 ધીમે ધીમે તમને કંઈક રસ્તો મળે અને કોઈ ડૉક્ટર સારા મળે, કોઈ સજેશન સારું મળે અને સ્થિતિ કંઈક તમારી બદલાય. પણ એ ધીમે ધીમે થાય. પણ કુટુંબની અસાધના એટલે કે કુળદેવીની અસાધના કરી હોય ને તો બહુ જ તકલીફવાળું જીવન બની જાય. તમારું ખાલી નહીં, તમારી પેઢી આગળની જે પેઢી છે ને એને પણ તકલીફ થાય. તમે એકવારથી બાળકોને કંઈક સારું શીખડાવવા માગો, સારું ભણાવવા માગો, સારું એને સગવડ મળે એના માટે મહેનત કરતા હોય, પોતે ન ખાઈને છોકરાઓને ખવડાવે, પણ આ મોટો દોષ કરી નાખીએ એનું શું કરવું? એટલે હું તમને આજે ઠોસબંધ વાત કરું છું અને આ બહુ સ્વીકારવા જેવી છે. હું તો મારા ઉપર લઉં છું કે મારી વાતને જો કોઈનો સ્વીકાર ન હોય ને તો હું કુળદેવીની અસાધના કરવા ન જાઉં. કુટુંબ ન સ્વીકારે ને તો મારે કાંઈ જરૂર નથી. અત્યારે તો સ્વીકારે જ છે, પણ જરા કંઈ મતભેદ થાય ને તો મારે તો આ મોટું ઘર છે, હું ન મારા ઘરમાં જ કરું, મારે મંદિર છે જ અને મેં સ્થાપન કરેલું જ છે. તો મારે જેટલા પ્રસંગ કરવા હોય મારે કેપેસિટી છે, હું કરીશ જ. એનું અભિમાન નથી, પણ મારે કરવું હોય તો હું અહીં કરી શકું. મારું કહેવાનું એમ છે. પણ કુટુંબમાં ખોટે ખોટા માનતા ન હોય તો ડફાકા મારવા ન જવાય. આ તો હું બહુ દેશી ભાષા વાપરું પછી કે આ મને બહુ જ છે એમાં. એના માટે ધર્મગુરુ હોય કે કુટુંબ હોય, એ વ્યક્તિઓએ અસાધના ન કરાય, નહીં તો તમારા કારણે આખું કુટુંબનું ધનોત પનોત નીકળી જાય. ખોટી રીતે પૂજા ભક્તિ થઈ જાય ને તો, ખોટી રીતે રીત રિવાજ નાખી દઈ ને તો એ આખા કુટુંબને તકલીફ થઈ જાય. એ કુટુંબનો દોષ ક્યારેય આપણે ન લેવાય. ને ગુરુ ગ્રહ છે ને એ એકદમ તમારી તકલીફમાં આવી જાય, જન્મો જન્મ હેરાન કરી નાખે. જન્મ જન્મ તો આપણે નથી જોયા, એને તો હાલો એક બાજુ મૂકો કે બધાને નથી ખબર કયો જન્મ કયો હતો ને શું હતું. પણ આ જન્મનું તો વિચારો કે તમારી પેઢીનું તમે સારું વિચારો છો. એ છોકરાઓને ભણાવવા માટે કેટલા ખર્ચા કરો છો, કેટલું તમે મહેનત કરો છો. એ છોકરાને તકલીફ થશે તે દી શું? પછી આરોવારો નથી.
એટલે અત્યારે જ તમારી પૂજારી તમારા વ્યવસ્થિત હોવા જોઈએ. ન માને તો એને તમારે બીજા પૂજારી રાખી દેવા જોઈએ. એ દેવસ્થાન તમારું કદાચ બંધ રહે ને તો હાલે, પણ ખોટી રીતે પૂજાપાઠ ન કરાય. 1-2 દિવસ બંધ રહે ને તો ચાલે, અને એ બંધ નથી રાખતા એની આપણને શું ખાતરી છે? તમારે ત્યાં કેમેરા ન મૂક્યા હોય તો કેટલા દી પૂજા કરે ને કેટલા દી પૂજા કરે છે એ આપણને નથી ખબર હોતી. ઘણીવાર આપણે દેવસ્થાન જાય તો ત્યાં બધું ધૂળવાળું જ પડ્યું હોય ને એ દિવેલિયામાં દીવા કરેલા હોય ને પાછી નવી વાઈટ મૂકી દીધી હોય, આપણને ખબર પડી જ જાય. કારણ કે દિવેલિયા કાળા થઈ ગયા હોય, એ જે વાઈટું મૂક્યું હોય એના ડાઘ ત્યાં પડેલા હોય, 2 હોય કે 3, અને પછી એમાં એ બીજા દિવસ માટે એમાં વાઈટું મૂકી દે, ગાભાને ગમે એવા ખરાબ ગાભાથી એ લૂઈ નાખે અને એમાં દીવા કરવાના. કોઈ દિવસ ન બને. હું તો આ દેવસ્થાનનું જો આગળ વધારીશ ને એમાં પડીશ વધારે તો હું તો ચોખ્ખી જ વાત કરીશ કે આમાં કેમેરા મૂકો. ખર્ચો થાય તો એ તમે બધે આપણે ફંડ થાય એમાંથી ખર્ચો કરવાનો, ભલે 1000નો ખર્ચો વધારે થાય, પણ દેવસ્થાનનું કામ વ્યવસ્થિત થવું જ જોઈએ. હું એમાં કઈ દિવસ આગળ નહીં વધું. અને મકાન દેવસ્થાન થઈ જાય ને પછી એમ થાય કોઈને કે કાંઈ વાંધો નહીં તો મારે અહીંયા પૂરું થઈ જાય, એવું મને જરાય મોહ જ નથી. મારે ઘણી ભક્તિ કરવાની છે. એટલે મારા કુટુંબને હું નથી કહેતી, પણ આ જનરલ વાત કરું છું કે હું જ પોતે કરું છું. એટલે હું આ વાત મારા વિચારની વાત કરું છું કે આવું કાંઈ હોય ને તો મારે નીકળી જવું પડે. એમાં પછી એમાં આપણે કાંઈ એમાં પરાણે ન કરાવાય કોઈને. પણ ખોટું કામ કરતા હોય ને ત્યાં તો આપણે રહેવાય જ નહીં ને કાં કરવા દેવાય નહીં. આ 2 વસ્તુ છે હું માનું છું. પૂજારીને તમે તમારી શક્તિ હોય તો તમે એક્સ્ટ્રા ગિફ્ટ આપો, એને ખુશ કરો. એ હું કહું છું કે આ પૂજારીની તમે સેવા કરો, એને યથાશક્તિ દાન કરો, એને અનાજનું જરૂર હોય તો એ આપો, છોકરાઓને ભણાવવા માટે તમારે દાન કરવું હોય તો વિદ્યાદાન કરો, એને સહાયતા કરો. પણ પૂજારી જો ન માને ને તો એ પૂજારી રખાય નહીં. આ વસ્તુ નક્કી જ છે. અને હું આ 5 વર્ષથી સાંભળું પછી અમારા પૂજારીમાં મેં ફેરફાર કરાવ્યો જ છે કે એ ખોટું કામ કરતા હોય એ બંધ જ કરાવ્યું છે મેં. બધાય હલાવતા હતા, આ કરતા હતા ને પૈસા દે, એને શું વાંધો હોય? એને તો એમ થાય કુટુંબના ઓલા આમ ચડાવે ને ઓલા આમ ચડાવે ને કોઈને કાંઈ પડી જ ન હોય એવું થાય પછી તો. અને પૂજારી કર્યા કરે, પણ ખોટું કામ થતું હોય એ ન જ કરવા દેવાય. માતાજીના નામે ખોટું કામ કરી નાખે તો એ વસ્તુ ખોટી જ છે. એટલે અહીંયા આ વિડીયો ઘણો બધો લાંબો, મારે તો 30 મિનિટનો જ બનાવવો હતો, પણ મને ખબર છે એટલે જ હું કહું કે હું જ્યારે બોલવા બેસું ને ત્યારે મારે સંકેત એવા આવી જતા હોય ને, અમુક વસ્તુ એવી બની જતી હોય ને કે એ સંકેત મને અંદરથી એવા આવતા હોય કે લોકોને ખૂબ ઉપયોગી હોય. આજે મેં તમને ગુરુગ્રહની વાત કરી તો તમે વિચારજો કે મેં તમને જે ઠોસબંધ વારંવાર વાત કરીને, ગુરુગ્રહ તો છે જ. ગુરુગ્રહને બળવાન બનાવવા માટે ગુરુગ્રહના કાર્યમાં શું આવે છે, ગુરુગ્રહ સારો હોય તો આપણને કેવું સારું થાય છે અને ખરાબ હોય તો શું થાય છે, એ તો મેં તમને સમજાવ્યું. પણ કુળદેવીને બાપાનું સ્થાન છે એ ગુરુગ્રહમાં જ આવે છે. અને મને અંદરથી અત્યારે સખત સંકેત આવતા હતા કે કુળદેવીના સ્થાનમાં, બાપાના સ્થાનમાં કોઈ ખોટું કામ ન થવું જોઈએ. અને કોઈ નેરો માઇન્ડના હોય, જૂના રીત રિવાજ પ્રમાણે હલાવ્યા જ કરે તો એ હાલવા ન દેવાય. અને કામ એમાંથી બાકાત રહેવું પડે, આપણે નીકળી જવું પડે. જેને જે કરવું હોય, પણ આપણે અસાધના ભાગીદાર ન બને. જેના હાથે થવાનું હોય થવાનું જ છે. કંઈ હું 5 વર્ષ ત્યાં નિમિત્ત બની એટલે મારા હાથે થાય એવું નથી. હજી અટકી જાય અને મારે નીકળી જવું પડે તો મને કાંઈ અફસોસ નથી. જેના હાથે થવાનું છે એના હાથે થશે, પણ સાચું થાય એવું હું વિચારું, એવું હું માનું છું. મારી શક્તિની કૃપા તો છે જ, પણ ન હોત ને તોય હું એવું માનત કે ક્યાંય ખોટું કામ ધર્મના સ્થાનમાં ન થાય તો વધારે સારું. તો આ વિડીયો વિશે મેં જે કાંઈ કીધેલું છે, સત્ય હકીકતે કીધેલું છે. અને જેને જે વિચારવું હોય કોઈ વિચારશે જ નહીં ખોટું, કારણ કે ખોટી વાત જ નથી. હું કહું છું એટલે નહીં, આ તો બધાને થતું જ હોય છે મનમાં, પણ એનું હાલતું નથી હોતું. ક્યાંક પૂજારી નથી મળતા એટલે નથી હાલતું, ક્યાંક બોલી નથી શકતા એટલે નથી હાલતું, ક્યાંક વડીલો કરવા નથી દેતા એટલે નથી હાલતું. અંદરમાંથી દુઃખ હોય છે. અને આ મારો વિડીયો એટલો કામ લાગશે ને લોકોને કે વાત પૂછોમાં, એમાંથી ઘણાયનો ઉદ્ધાર થશે. હું કહું સારું ન થાય તો કાંઈ નહીં, પણ ખરાબ ન થાય તો સારું. પેઢી દર પેઢી આમાં બદનામ થાય અને કેટલી બધી તકલીફમાં મુકાય, દુર્ઘટનાઓ કેટલી સર્જાઈ જાય. તો આગળના લોકોનું શું છે? આગળના સંતાનો માટે શું કામ આવું કામ કરવું છે? પેઢી માટે સારું કરો પણ ખરાબ ન કરો. તો હવે અહીંયા હું
ગુરુ વિશે તો વાત કરી, બધી અસાધના વિશે વાત કરી, બહુ કુળદેવી બાપાનું મહત્ત્વની વાત મેં કરી છે અને મારી શક્તિની આજ્ઞા મુજબ મેં વાત કરી છે, સંકેત મુજબ વાત કરી છે. હું કરું છું પણ મારી શક્તિની આજ્ઞા મુજબ જે કરું છું એ તમને બતાવું છું. મને જેટલી ખબર છે એટલું બતાવું છું. અને એમાં પણ જ્ઞાનની વાણીમાં, બોલવામાં, સાંભળવામાં કે મારે સંભળાવવામાં ક્યાંય પણ અસાધના થઈ હોય, એક શબ્દ પણ આગળ પાછળ થઈ ગયો હોય, વાક્યનું કાંઈ મિનિંગમાં કે શબ્દના મિનિંગમાં કે અર્થમાં અનર્થ થઈ ગયો હોય કે કાંઈ પણ તમારી સમજણ ફેર થતી હોય તો સરસ્વતી માતાનું પ્રાર્થના કરું છું કે હું સાચું બોલું, તમને સાચું સંભળાય અને અવાજમાં ક્યાંય ફેરફાર થતો હોય ન સંભળાય ને કાંઈ અનુકરણ જુદું ન થઈ જાય. અને કાંઈ પણ દોષ લાગ્યો હોય તો સરસ્વતી માતા પાસે પ્રાર્થના કરી અને ક્ષમા માગું છું કે તમે અમને ક્ષમા આપજો અને અમને જ્ઞાનની વાણીનો ક્યાંય દોષ ન લાગે, આવી હું પ્રાર્થના કરું છું, ક્ષમા માગું છું. તો અહીંયા વિડીયો પૂરો કરું છું. જય મહાદેવ, જય માતાજી.